Hello friends, welcome to All India Foundation. Hello મિત્રો, કેમ છો? વોઇસ એન્ડ વિઝન ક્લિયર છે? Just inform me first. Voice and vision clear છે? Yes or no? Okay, good. પ્રતીક પટેલ. જય માતાજી, જીત પટેલ. Good. હા, દીપક વાઘેલા પછી એની ચર્ચા કરીશું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. સરપ્રાઇઝ ટેસ્ટ જેવું કંઈ ખાસ છે નહીં, બટ ટેસ્ટ જ છે. સમજી લો, પેપર છે. હમણાં જ તાજેતરમાં લેવાયું 31 ડિસેમ્બર 2023 ના રોજ, 2023 નો છેલ્લો દિવસ ના રોજ બે પરીક્ષાઓ હતી. તમારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષા હતી. એ પેપર સોલ્યુશન કરાયું હતું. બાકીનું જે એક પેપર હતું તમારું IKDRC, બરાબર, કિડની વિભાગની જે પરીક્ષા હતી, કિડની વિભાગની પરીક્ષા, એની અંદર જે સેનેટરી ઇન્સ્પેક્ટર હતું, આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર, એની આપણે પેપર સોલ્યુશન કરીશું. ઓકે, IKRD. ચલો ડન, તો સ્ટાર્ટ કરીએ છીએ. ચલો, ટેસ્ટ આપવા માટે સ્ટુડન્ટ છે? ચલો, ચલો સ્ટાર્ટ કરીએ છીએ. આ માઇક ચેન્જ કરું છું. યસ, ચલો લેટ્સ સ્ટાર્ટ. વોઇસ મેચ બંધ કર્યો હતો. વિકાસ ચાવડા, ઓફલાઈન બેચ લાસ્ટ ટાઈમ હતું એઝ ઇટ ઇઝ છે, એમાં કોઈ ચેન્જીસ નથી. ઓકે, ચલો. પહેલો પ્રશ્ન છે તમારો, રિપ્લેસ ધ અંડરલાઇન ફ્રેઝ ટુ મેક અ ગ્રામેટિકલી કરેક્ટ સેન્ટેન્સ. નીચે તમારે કંઈક મૂકવાનું છે ગ્રામેટિકલી સાચું પડે એ સેન્ટેન્સ માટે. તો પ્રશ્ન છે તમારો, શું પ્રશ્ન છે? યુ વિલ ફેલ ઇન ધ એક્ઝામિનેશન ઇફ યુ વિલ ડુ નોટ વર્ક હાર્ડ. તમે પરીક્ષામાં ફેલ થશો જો તમે મહેનત નહીં કરો તો એની જગ્યાએ પ્રોપર ઇફ યુ વિલ નોટ, તમે કરશો નહીં, એની જગ્યાએ કંઈક સારું એકદમ સાચું ફોર્મ મૂકવાનું છે. ઇફ યુ ડીડ નોટ, ઇફ યુ શેલ નોટ, ઇફ યુ વુડ નોટ, ઇફ યુ ડુ નોટ. શું આવશે એમાં? ચલો બોલો. ઓકે, ડીડ નોટ ના આવે, પાસ્ટ માટે આવે. સેલ બરાબર છે, ફ્યુચર માટે આવે, બરાબર છે, પણ સેલ પણ ના આવે. તમારું વુડ, બરાબર, એવું ઈચ્છું છું હું, એવું આવી શકે. તો વુડ નોટ ના આવે. સાચો આન્સર તમારો આવશે ઇફ યુ ડુ નોટ. તમે નહીં કરો તો તમે પરીક્ષાની અંદર ફેલ થશો. કેમ? કેમ કે અત્યારે મહેનત નહીં કરો તો. ઓકે, તો પ્રેઝન્ટ ફોર્મમાં થઈ જાય એટલે તમારું ડુ નોટ આવે. ડુ નોટ કે ડઝ નોટ આવે, યુ જોડે ડુ આવે, ડુ નોટ. ઓકે, નેક્સ્ટ જોઈએ. ચલો, અહીંયા તમને કહ્યું છે ફાઇન્ડ આઉટ ધ એરર ઇન વન ઓફ ધ પાર્ટ્સ ઓફ સેન્ટેન્સ, વન ઓફ ધ ગિવન સેન્ટેન્સ. આજે વાક્ય આપેલું છે એની અંદર અમુક ભાગ ખોટો છે. એ કયો ભાગ છે તમારે ઓળખવાનો છે. એન્ડ હોર્સ વન ઇઝ ટુ રનિંગ ફ્રી ઇન ધ ગ્રાઉન્ડ. એટલે સેન્ટેન્સ વાંચું છું આખું. એન્ડ હોર્સ ઇઝ રનિંગ ઇન ધ ગ્રાઉન્ડ, કે ઘોડો છે, બરાબર, એ ગ્રાઉન્ડમાં દોડી રહ્યો છે. એમાંથી 1 2 3 4 આપેલું છે, એમાંથી કયું સાચું કયું ખોટું છે? ચલો બોલો. આની અંદર 150 જેટલા પ્રશ્નો છે. 150 સોલ્યુશન નહીં થયા છે. અડધું પેપર આજે સોલ્યુશન કરીશું. એવું લાગે તો પછી લેક્ચર હું તમને પોસ્ટપોન કરી દઈશ. કદાચ જો
અર્સ વધારે થઈ જાય 1.5 કલાકથી વધારે તો 1.5 કલાકની અંદર મેક્સિમમ કવર કરીશું આપણે. હું તમને કવર કરાવી દઈશ, પણ આ તમારે કરવાનું છે, તમારે જાતે સોલ્વ કરવાનું છે. સમજો લો એક પ્રકારની તમારી ટેસ્ટ જ છે. ઓકે, ચલો આની અંદર શું આવશે? એન હોર્સ આવે ના આવે? એન આર્ટિકલ લાગે જ ને? એન ના લાગે? લાગે ના લાગે? ચલો બરાબર. જ્યારે તમારું વોવેલ્સ હોય તો વોવેલ્સ હોય એની બાજુમાં વોવેલ્સ અથવા તો વોવેલ્સ તરીકે ઉચ્ચારણ થતું હોય, સ્વર તરીકે ઉચ્ચારણ થતું હોય ત્યારે એન આવે. ઓકે, તો સાચો જવાબ એન હોર્સ પહેલો. ચલો, ફાઇન્ડ ધ મીનિંગ ઓફ ધ ઇડમ્સ. ઇડમ્સ એટલે પ્રકારનો રૂઢિપ્રયોગ કહેવાય. જેમ આપણે ગુજરાતીમાં કેવો રૂઢિપ્રયોગ આવે છે, અંગ્રેજીમાં રૂઢિપ્રયોગ આવે. અહીંયા અંગ્રેજીમાં રૂઢિપ્રયોગ આપેલો છે, ધ સ્કાય ઇઝ ધ લિમિટ. આકાશને લિમિટ છે, બરાબર, એવું રૂઢિપ્રયોગ છે. ચલો, શું મિનિંગ થાય? ધ સ્કાય ઇઝ ધ લિમિટ એનો સાચો આન્સર આવશે વિથઆઉટ એન એન્ડ. બરાબર, વિથઆઉટ એન એન્ડ. યસ યસ, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. કામ ડાઉન એવરીવન. ચલો બરાબર, આ અંગ્રેજી છે, અંગ્રેજીના પ્રશ્નો આપણે સોલ્વ કરીએ છીએ. બરાબર, જો કે હું અંગ્રેજીના એક્સપર્ટ તો નથી, બટ તમને કરાવી શકું, થોડું ઘણું કરાવું છું. ચલો નેક્સ્ટ જોઈએ, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફોર ધ પ્લેસ ઓફ ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક છે એની જગ્યાએ તમારે યોગ્ય શબ્દ મૂકવાનો છે. જોઈએ કે હું તમને પ્રશ્નો સમજાવું છું તો તમને જવાબ ઇઝીલી આવડશે. જાતે તમે સમજી ના શકતા હોય ક્યારેક. આર્કિટેક્ટ, બિલ્ડિંગ, સ્કલ્પ્ટર. સ્કલ્પ્ટર શું બનાવશે? સ્કલ્પ્ટર કોને કહેવાય? જે મૂર્તિ બનાવતો હોય ને, બરાબર છે, એને સ્કલ્પ્ટર કહેવાય. જો આર્કિટેક્ટ શું બનાવે છે? બિલ્ડિંગ. તો સ્કલ્પ્ટર શું બનાવશે? બોલો આમાંથી. મ્યુઝિયમ, સિઝર, સ્ટોન, સ્ટેચ્યુ. શું બનાવે? બોલો. ચલો સરળ છે. જો તમને આવું સમજતા આવડે તો સરળ, બરાબર. તમને પ્રશ્ન સમજતા આવડે તો સરળતાથી તમે જવાબ આપી શકો. તમને ખબર સ્કલ્પ્ટર જે મૂર્તિ બનાવતો હોય શું બનાવે? સ્ટેચ્યુ બનાવે ને, સ્ટેચ્યુ. ઓકે, નેક્સ્ટ જોઈએ, ફાઇન્ડ ધ સિનોનિમ્સ. સિનોનિમ્સ સમાનાર્થી શબ્દ આપવાનો છે. નર્સરિંગ. ઓકે, ચલો નર્સરિંગ એનો તમારે સમાનાર્થી શબ્દ આપવાનો છે. ચલો શું આવશે? ન્યુટ્રલાઇઝિંગ, નેગ્લેક્ટિંગ, ઇન્ટરેસ્ટિંગ એન્ડ ફોસ્ટરિંગ. તો પહેલા તમને આનો મિનિંગ ખબર હોવો જોઈએ. થેન્ક યુ તુષાર. તમારા માર્ક્સ તમે ગણતા રહેજો. જ્યારે પણ લાઈવ લેક્ચર હોય ને તો સમજવાનું કે તમે ક્લાસમાં જ બેઠા છો અને એવી રીતે તમારે ટ્રીટ કરવાનું. એનાથી સારું પરિણામ મળશે. નોટ્સ છે, હું અહીંયા જે પણ નોટ્સ નોટ કરાવું તમારે નોટ્સ કરતું રહેવાનું તમારા નોટ્સ બુકની અંદર. ઓકે, પહેલા તમે રફ કરી શકો, પછી ફાઇનલાઇઝ તમારું ફેર બુક હોય ને તો તમે એ કરી શકો, બરાબર, નાખી શકો. ચલો, ફાઇન્ડ ધ સિનોનિમ્સ. નર્સરિંગ. નર્સરિંગ મીન્સ શું થાય? તો પાલન પોષણ કરવું. પાલન પોષણ કરવું એનું સમાનાર્થી શબ્દ પૂછ્યો છે, તો એનો સમાનાર્થી શબ્દ આવશે, બરાબર. લાસ્ટમાં તમે મને માર્ક્સ કહેજો, બરાબર. જ્યાં પણ પૂરું કરીએ ત્યાં આપણે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ નંબર ડિક્લેર કરીશું, બરાબર. સમજી લો. આના પછી તમારી પરીક્ષા રહેશે ન્યુટ્રિશનની. એ હું તમને જાણ કરીશ ક્યારે ન્યુટ્રિશનની પરીક્ષા રહેશે. તો જોઈ લો અત્યારે સાચો જવાબ નર્સરિંગનો સાચો જવાબ આવશે ફોસ્ટરિંગ. ફોસ્ટરિંગ. ફોસ્ટરિંગ એનો મિનિંગ પણ થાય પાલન પોષણ કરવું. ઓકે, ચલો નેક્સ્ટ જોઈ લઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અથવા તો આર ધ પાર્ટ ઓફ ધ સ્પીચ. નીચેનામાંથી શાનો સમાવેશ પાર્ટ ઓફ સ્પીચમાં થાય છે? બરાબર, પાર્ટ ઓફ સ્પીચમાં થાય છે. તો પ્રોવર્બ, ડિસ્પોઝિશન, અફેક્ટિવ, કન્જક્શન. ચલો આમાંથી શાનો સમાવેશ પાર્ટ ઓફ સ્પીચમાં થાય છે? બોલો.
જો ઇંગ્લિશ ભણ્યા હોય તો એની અંદર પાર્ટ ઓફ સ્પીચ એક ટોપિક આવે છે, એની અંદર ઘણા બધા 5 કે 7 કે એક્ઝેક્ટલી મને યાદ નથી પણ 5 કે 7 જેટલા ટોપિક હોય છે. એ ટોપિક તમારે ભણવાના હોય છે, જેમ કે નાઉન હોય છે, પ્રોનાઉન હોય છે, આ બધા અલગ અલગ ટોપિક છે. એની અંદરથી કયો નથી તો પ્રોવર્બ ના આવે, ડિસ્પોઝિશન ના આવે, એફેક્ટિવ ના આવે, કંજક્શન આવે તમારું પાર્ટ ઓફ સ્પીચમાં. શું આવે? કંજક્શન એટલે બી ઓનલી ફોર સાચો જવાબ. ડન. ચલો નેક્સ્ટ. ચલો put the appropriate punctuation mark for the sentence given. હા, વાક્ય આપેલું છે એમાં યોગ્ય તમારે પંક્ચ્યુએશન માર્ક મૂકવાનું છે. how bravely he fought, તે કેવી બહાદુરીથી લડ્યો, એવું બરાબર સેન્ટેન્સ છે. એમાં તમારે શું મુકાય? પ્રશ્નાર્થ મુકાય, ફૂલ સ્ટોપ મુકાય કે ઉદાર વાક્ય મુકાય? તો તમને ખબર પડી અહીં શું મુકાય? બરાબર, એક્સક્લેમેટરી માર્ક ઉદ્ગાર વાક્ય મુકાય. શું મુકાય? ઉદ્ગાર વાક્ય. ચલો આનો જવાબ તો મેં તમને કહી દીધું છે, પણ કયું આવશે? ચલો ABCD માંથી શું આવશે? અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. HO મીન્સ તમે હાવ જ સમજો. હાવ બ્રેવલી હી ફોટ, અહીંયા કોમા છે, પછી ફૂલ સ્ટોપ છે. હાવ પછી કોમા છે, બ્રેવલી હી ફોટ પછી એક્સક્લેમેટરી માર્ક છે. હાવ બ્રેવલી હી ફોટ ક્વેશ્ચન માર્ક ની પાછળ એક્સક્લેમેટરી કોમા છે, સોરી એક્સક્લેમેટરી માર્ક છે, અને હાવ બ્રેવલી હી ફોટ એક્સક્લેમેટરી માર્ક છે. ચલો સાચો જવાબ શું આવશે આનો? તો કોમા જ્યારે સેન્ટેન્સ ની અંદર, જ્યારે કોમાનો ઉપયોગ ક્યાં કરીએ? જ્યારે સેન્ટેન્સ ની અંદર નામ આવતું હોય, નામની પાછળ તમે યુઝ કરી શકો. એક વાક્યની શરૂઆત, એક વાક્યનું પતન થતું હોય ત્યાંથી જ બીજું શરૂઆત થતું હોય ત્યારે પણ તમે કોમાનો યુઝ કરી શકો. બરાબર, પૂરું ના થયું, અધૂરું હોય અને તમે ત્યાં બીજું વાક્ય બોલો ત્યારે કોમાની શરૂઆત થતું હોય. આ તો એક જ વાક્ય છે, કોમા તો આવે જ નહીં આની અંદર. તો ફક્ત એક્સક્લેમેટરી માર્ક આવશે. હાઉ બ્રેવલી હી ફોટ, એક્સક્લેમેટરી માર્ક. હાઉ બ્રેવલી હી ફોટ, કેવી બહાદુરીથી એ લડ્યો. બરાબર, ઓપ્શન બી રાઈટ. નેક્સ્ટ જોઈએ. ફાઇન્ડ આઉટ ધ સિંગ્યુલર વર્ડ ફ્રોમ ધ ફોલોઈંગ. મસ્ત પ્રશ્ન છે. નીચેનામાંથી એક વચન શોધવાનું છે, સિંગ્યુલર ફોર્મ. અહીંયા ઘણા બધા બહુવચન આપેલા છે, ખાલી એક જ છે, એક વચન છે. ચલો શું આવશે? મેન, ફીટ, ફોટોઝ, એવરીબડી. આ ફીટ તો મેં તમને કરાવ્યું હતું, બરાબર છે, હમણાં પાછળ તંત્રના લેક્ચરમાં. જો ચલો ઓકે, બધાએ ગેસ કરી લીધો આન્સર. મેં તમને કરાવ્યું હતું ને આવું. ટીથ, ટીથ એ બહુવચન છે અને ટૂથ શું છે? ટૂથ એક વચન છે, એવું કરાવ્યું છે તમને. બરાબર, એના જેવું જ છે. ફીટ, ફીટ એટલે બહુવચન અને ફૂટ એટલે એક વચન. તો ફીટ તો તમારું એક વચન નથી ભાઈ, બહુવચન જ છે. આ શું છે? બહુવચન જ છે. બરાબર, સાચો જવાબ નથી હો, બહુવચન છે. આપણે તો સિંગ્યુલર શોધવાનું. શું શોધવાનું છે? સિંગ્યુલર. ચલો ફોટો, ખાલી ફોટો હોય તો એક વચન કહેવાય, પણ ફોટોસ છે તો પણ એ શું છે? બહુવચન છે. મતલબ પ્લુરલ ફોર્મ છે, બંને પ્લુરલ ફોર્મ કહેવાય અંગ્રેજીમાં. નેક્સ્ટ જોઈએ મેન. મેન, આ MEN, મેન MEN હોય તો એક વચન કહેવાય, પરંતુ MEN છે તો બહુવચન થયું. શું થયું? બહુવચન. આ ત્રણ બહુવચન છે. તો બાકી રહ્યું કહું એવરીબડી. તમને લાગે એવરીબડી એ બહુવચન છે, બટ યાદ રાખજો એવરીબડી એક વચન ના આવે. જ્યારે પણ એવરીબડી આવે તો એવરીબડી જોડે ઇઝ વાપરીએ છીએ આપણે, આર નથી વાપરતા. ક્યાંય આર નહીં લખેલું, જોજો તમે. એવરીબડી આર નહીં લખ્યું હોય, એવરીબડી ઇઝ લખેલું હશે. બરાબર, ચલો ક્લિયર. ખાસ યાદ રાખજો, એવરીબડી સાચો જવાબ આવશે. ડન. બાકી બધા બહુવચન છે. વુમન લખવું હોય, વુમન, વુમન, આ વુમન એક વચન છે, પણ વુમેન નું બહુવચન કરવું હોય તો વુમન, આ રીતે MEN, વુમેન. બરાબર, ઇટ્સ ઓકે નાનસીબ બી. ચલો નવો પ્રશ્ન. ફાઇન્ડ આઉટ ધ ગ્રામેટિકલી રોંગ સેન્ટેન્સ. ગ્રામેટિકલી રોંગ સેન્ટેન્સ છે અહીંયા, એમાં શોધવાનું છે તમારે કે ગ્રામેટિકલી રોંગ સેન્ટેન્સ છે એટલે ખોટું વાક્ય છે ગ્રામરની રીતે. કયું છે એ તમારે શોધવાનું છે. યસ, તુષાર વર્મા જોઈ હતી, ડોન્ટ વરી, મેં જોઈ હતી તમારી નોટ્સ, સારી હતી. Generally they gets up early. Every day he takes a long walk. Payal always goes by bus. Sometimes I read stories. ચલો આમાંથી કયું ખોટું છે અને ખોટું હોય તો કેમ હોય? ચલો કોમન.
એક વસ્તુ કહી દઉં તમને, નાની ટ્રીક આપી દઉં કે અહીંયા છે ને આ બધા જ બરાબર સિમ્પલ પ્રેઝન્ટ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સિમ્પલ પ્રેઝન્ટ બરાબર, સાદો વર્તમાન કાળ છે. તો સાદા વર્તમાન કાળમાં શું આવે, સબ્જેક્ટ આવે, સબ્જેક્ટ જોડે V1 આવે અથવા તો ક્યાંક ક્યાંક SKS લાગે, આવું સેન્ટેન્સ છે. ચલો ક્લિયર. હવે જોઈએ જનરલી દે ગેટ્સ અપ ઇન ધ અર્લી, બરાબર, સોરી ગેટ્સ અપ અર્લી એવું લખેલું છે. પછી આમ અહીંયા જો પહેલા તમને સમજાવી દો કે જ્યારે સાદો વર્તમાન કાળ હોય ને, ફોર્મેશન સમજાવું તમને તો ખબર પડી જશે. સાદો વર્તમાન કાળ એનું આ રીતે સ્ટ્રક્ચર છે, સબ્જેક્ટ આવે એટલે કરતા આવે, જે પણ નામ હોય, કોઈ પણ છોકરો હોય, છોકરી હોય, વસ્તુ હોય, પ્રાણી હોય, વોટેવર કંઈ પણ હોય, બરાબર. પછી વર્બ આવે, વર્બ ને V1, બરાબર, ક્રિયાપદનું મૂળ રૂપ આવે, V1 કહેવાય એને SKS લાગે, V1 પણ આવે અથવા તો SKS લાગે. SKS ક્યારે લાગે, હી, શી અથવા તો ઈટ આપેલું હોય તો. હી એટલે હી આપેલું હોય અથવા તો કોઈ છોકરાનું નામ હોય, એ જ રીતે શી આપેલું હોય અથવા તો કોઈ છોકરીનું નામ હોય, ઈટ આપેલું હોય અથવા તો કોઈ વસ્તુ કે પ્રાણીનું નામ હોય, તો ક્રિયાપદની પાછળ SKS લાગે. પછી તમારા બાકીના પાછળ ઓબ્જેક્ટ આવી જાય, પછી અધર વર્ડ્સ આવી જાય. આવું સેન્ટેન્સ હોય છે. હવે SKS ક્યાં લાગે, જે હી, શી, ઈટ હોય ત્યાં લાગે, બરાબર છે. હી એટલે છોકરો હોય, સી એટલે છોકરી હોય, આઈધર ઈટ એટલે વસ્તુ કે કોઈ પ્રાણી હોય. તો જોઈએ અંદર, ચલો અહીંયા જુઓ તમે, એવરી ડે હી જોડે SKS લાગે, હી ટેક્સ અ લોંગ વોક, બરાબર, પરફેક્ટ છે કે હી જોડે SKS લાગવું જોઈએ, બરાબર છે. ચલો પાયલ છોકરી નામ આવ્યું, એની પાછળ શું આવે, SKS, તો ગોની પાછળ ES લાગી, ગોની પાછળ શું લાગી ગયું, ES, તો એ પણ બરાબર છે. નેક્સ્ટ જોઈએ, સમટાઈમ્સ આઈ રીડ, આઈ પાછળ SKS લાગે, ના લાગે. મેં તમને કહું હતું કે હી, સી, ઈટ હોય તો જ લાગે, આઈ ની પાછળ SKS લાગે છે નહીં, SKS લાગેલું નથી. હવે આ જોઈએ આપણે એ ની પાછળ શું છે, દે છે, દે, અને અહીંયા ગેટ્સ છે, શું છે, ગેટ્સ બરાબર, એટલે S લાગેલો છે. S ક્યાં લાગે, ફક્ત હી, શી અથવા તો ઈટ, આ બધા એક વચન કહેવાય, બધા શું કહેવાય, એક વચન. અહીંયા શું આપેલું છે, દે બહુવચન છે, તો જ્યારે પણ બહુવચન હોય ત્યારે પણ SKS લાગશે નહીં, એટલે આ અહીંયા S લગાવેલો છે તો ખોટું છે. આ 9માં એ આવે. ચલો ક્લિયર. choose the correctly spelled word. આ તો તમને લખતા આવડતું તો જ આવડે, બરાબર, આમાં કોઈ ચમત્કાર થવાનો છે નહીં. શ્યોરલી તુષાર પરમાર. ચલો સાચો સ્પેલિંગ શું આવશે, choose the correct spelled word. ઇન્જિનિયસ, બરાબર, ઇન્જિનિયસ અને ઇન્જિનિયસ. શું આવશે, તો સાચો આનો જવાબ છે, સાચો સ્પેલિંગ છે તમારો આર્યો, ઇન્જિનિયસ, બરાબર, ઇન્જિનિયસ. ઓકે, હવે આગળ જોઈએ. 11 આર્ટિકલ પૂછેલો છે ભાઈ. આર્ટિકલ જો ઓલમોસ્ટ પેપરમાં આવે છે, તમારા આર્ટિકલ તમને ના આવડતો તો આવડી જાય. સાનિયા પ્લેઝ બેડમિન્ટન while her friend plays tennis, કે સાનિયા બેડમિન્ટન રમે છે અને એની ફ્રેન્ડ ટેનિસ રમે છે. આવું આપેલું હોય તો તમારે કયો આર્ટિકલ લાગશે, નો આર્ટિકલ, ધ, એ અથવા તો ધી એ, શું લાગશે, બોલો. ઇટ્સ ઓકે પ્રતીક પટેલ. ચલો સાચો જવાબ શું આવશે આનો, ચલો જયારે રમતો હોય ને, રમતના નામ બેડમિન્ટન, ટેનિસ, એની આગળ કોઈ આર્ટિકલ લાગે નહીં, એટલે નો આર્ટિકલ આવશે. નો આર્ટિકલ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચલો 12મો પ્રશ્ન છે, this is a beautiful picture, write the sentence with using superlative degree of the adjective given the bracket. આ છે this is a picture, અહીંયા આ ચિત્ર છે એનું તમારે સુપરલેટિવ બનાવવાનું છે. એવું બનાવવાનું છે કે આ ચિત્ર બહુ જ સુંદર છે, બધા ચિત્રો કદાચ સુંદર છે એવું દર્શાવવાનું છે. તો શું જવાબ આવશે, બોલો. ચલો આ ડિગ્રી આવડતું હોય તો આવડે, બરાબર, સરળ છે એમ તો, ડિગ્રી આવડવી જોઈએ તમને. સાચો જવાબ આવશે બી,
This is the most beautiful picture. શું આવશે? This is the most beautiful picture. ડિગ્રીનો તમે વિડીયો જુઓ તો તમને આવડે ડિગ્રી, આ તો ના આવડે તમને, બરાબર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે fill in the blanks. Is there ખાલી જગ્યા મેલ ફોર મી? Is there blank space એટલે ખાલી જગ્યા મેલ ફોર મી. તો અહીંયા પ્રીપોઝિશન ની વાત છે. some, few, much, any. ચલો શું આવશે? સરળ છે કે is there ખાલી જગ્યા મેલ ફોર મી, તો શું આવશે? 13th ની અંદર આવશે તમારું. ચલો બોલો. યસ, ગુડ, બરાબર, એકદમ સરળ છે. ઇઝ ધેર એની મેલ ફોર મી? શું ત્યાં મારા માટે કોઈ મેલ છે? ઓકે, એની જવાબ આવે સી. ચલો, હિઝ કાર ઇઝ રન ઓન આલ્કોહોલ બાય હિમ. ઓકે, આ પેસિવ વોઇસ છે. ઘણીવાર તમને એક્ટિવ નું પેસિવ પૂછતા હોય છે, અને પેસિવ વોઇસ આપેલું છે એનું તમારે એક્ટિવમાં કન્વર્ટ કરવાનું છે. આ પણ તમારે ડિટેલમાં જોવું પડે, તાત્કાલિક ના થાય જાય તમને ઇઝીલી, બરાબર? તો હિઝ કાર ઇઝ રન ઓન આલ્કોહોલ બાય હિમ, એ તમને પેસિવ વોઇસ આપેલું છે અને એક્ટિવ કરવાનું છે. ચલો શું આવશે બોલો. અમુક તો તમને ખબર પડી જાય ઇઝીલી. જો જેમ કે અહીંયા બરાબર, જેમ કે તમને કહું કે હી છે, બરાબર, સોરી જવા દો, બરાબર, તમને અત્યારે એટલે હું સમજાઈ નહીં શકું કારણ કે બહુ લોંગ છે, લોંગ થઈ જશે એટલા માટે. હું ડિગ્રી નથી શીખવાડતો હેમંતભાઈ, બરાબર? ચલો, ટાઈમ નથી મળતો, તો શીખવાડતો તમને બધાને. આનો સાચો જવાબ આવશે હી રન્સ હિઝ કાર ઓન આલ્કોહોલ, બરાબર? એની ગાડી આલ્કોહોલ પર ચલાવે છે એવું કહી શકાય. ઓકે, ચલો નેક્સ્ટ. સરળ પ્રશ્ન છે. ચેન્જ સેન્ટેન્સ ઇન્ટુ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. અહીંયા કોઈ વાક્ય આપેલું છે ને ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું છે. સેન્ટેન્સ શું છે જો કહી દઉં, ધીસ ટ્રેન સ્ટોપ્સ એટ ઓલ સ્ટેશન. આ જે ટ્રેન છે એ બધા સ્ટેશન પર રોકાય છે, બરાબર? આવું તમારું ગુજરાતી છે, એનું તમારે અંગ્રેજી બનાવવાનું છે. ચલો, આ તમારું કહી દઉં કે સિમ્પલ, બરાબર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સાદું વર્તમાનકાળ છે. એને તમારે બનાવવું હોય પ્રશ્ન ચિહ્ન, તો ડુ કે ડઝ નો યુઝ થાય. શાનો ઉપયોગ થાય? ડુ કે ડઝ નો ઉપયોગ થાય. હવે ટ્રેન જોડે શું આવે તમને ખબર હોવી જોઈએ. ચલો, ડુ આવે કે ડઝ આવે એ ખબર હોવી જોઈએ તમને. હી શીટ હોય ને એની જોડે ડઝ આવે. હી એટલે કોઈ છોકરો હોય અથવા તો છોકરો હોય, અથવા હીલ હોય અથવા તો છોકરાનું નામ હોય, સી હોય અથવા તો કોઈ છોકરીનું નામ હોય, ઈટ હોય અથવા તો કોઈ વસ્તુ અથવા પ્રાણીનું નામ હોય. વસ્તુ એટલે તમારે ટ્રેન છે, ટ્રેન જોડે ડઝ આવે. તો ડઝ ધીસ ટ્રેન સ્ટોપ એટ ઓલ સ્ટેશન? ક્લિયર? સરળ છે. જો પણ તમને ખબર પડવી જોઈએ આવું તમને ખબર પડી. બીજી આવડતું હોય તો તમે કરી શકો આવા પ્રશ્નો સોલ્વ. બહુ સરળ પ્રશ્નો છે બધા ઇંગ્લિશના. ચલો, અહીં એક, બરાબર, ચૂઝ ધ મોસ્ટ લોજિકલ ઓર્ડર ઓફ સેન્ટેન્સ ટુ કન્સ્ટ્રક્શન મીનિંગફુલ પેરેગ્રાફ. એક પેરેગ્રાફ મીનિંગફુલ બનાવવા માટે એક અહીંયા મતલબ લાઇન્સ આપેલી છે 4, એને તમારે ક્રમમાં ગોઠવવાની છે. એને તમારે શું કરવાનું છે? ક્રમમાં ગોઠવવાની છે. હી વોઝ વેરી થર્સ્ટી. ચલો હું તને ગુજરાતી કહું છું, આ મેં એમાંથી લખેલું, બીજા કોઈનું પેપર છે, બરાબર? ચલો આગળ જોઈએ. હી વોઝ વેરી થર્સ્ટી, એ ખૂબ જ તરસ્યો હતો. he saw his own reflection in the water. તેને પોતાનો રિફ્લેક્શન, પોતાનો પડછાયો પાણીમાં જોયો. a stag was looking for water. stag એટલે હરણ થાય, પણ જે મેલ હરણ હોય ને એને સ્ટેગ કહેવાય, બરાબર છે? નર હરણ હોય ને એને સ્ટેગ કહેવાય. આપણે ઘણીવાર બોલતા સ્ટેગ મેન એવું બોલીએ છીએ, સ્ટેગ મેન, બરાબર? તો a stag was looking for water, કે એ સ્ટેગ હતું એટલે મેલ હરણ હતું, એ પાણીની શોધમાં હતું. he came to a river. એ નદી પાસે આવ્યું. તો ચલો આનો સાચું સ્ટ્રક્ચર શું આવે? પહેલા શું આવશે આમાં? ચલો સરળ છે. ચલો, રાઈટ, નાઇસ.
ચલો બોલો આગળ. ઓકે દીપક વાઘેલા, ધેટ્સ ગુડ. 16th માં જોઈએ. ચલો 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 ચલો. બીજા બધા જવાબ આપો, તમને સમજાયું છે મેં તમને. ફાસ્ટ જવાબ આપવાનો હોય. મેં હું જોન સ્ટાર્ટિંગ નું લેક્ચર જોઈ લેજો તમે. સાનું પેપર છે જાણવા માટે પહેલાથી લેક્ચર જોઈ લેજો. ચલો, કિડની વિભાગનું આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટરનો પેપર છે, બરાબર. ચલો આગળ તમારા હેલ્થના પ્રશ્નો આવશે, ત્યાં બી તમને મજા આવશે. ઇંગ્લિશના છે, થોડા ઇંગ્લિશના સોલ્વ કરો. ચલો 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 ફાસ્ટ. હવે જોઈએ 20 જેટલા છે ઇંગ્લિશના. A stag was looking for water. પહેલું આવશે તમારું a stag was looking for water, બરાબર. એટલે ત્રીજું વાળું 1 2 અને 3. ચલો ફરીથી a stag was looking for water. આ તમારું થર્ડ વાળું પહેલું આવશે, બરાબર. A C અને D. હવે જોઈએ આપણે આગળ કે he was very thirsty. એ પાણીની શોધમાં હતું કારણ કે ખૂબ જ તરસ્યો હતો. તો he was very thirsty. તો 3 પછી એક વાળું આ એકલું છે. પછી ચોથું આવશે he came to river. એ નદીમાં આવ્યું અને તેને પોતાનો પડછાયો જોયો. બરાબર, સાચો આન્સર રહેશે અહીંયા સી. નેક્સ્ટ જોઈએ, select a right most appropriate response focusing given function in the bracket. નીચે કંઈક આપેલું છે એના અગેન્સ્ટમાં સાચો રિસ્પોન્સ શું આવી શકે એ તમારે શોધવાનું છે. જોઈએ જેમ કે ટીચર બોલે છે, ટીચર કહે છે why were you late yesterday. કે ગઈકાલે તું મોડો કેમ હતો, દર્શનને પૂછે છે. શોઈંગ ધ રીઝન, તમારે રીઝન આપવાનું છે. તો દર્શન શું રીઝન આપશે એ નીચે આપેલા છે, બરાબર. જો વાંચું છું. I could not reach in time as had I couldn't reach in the time as I had injury in my leg. એટલે કે હું ટાઈમે સમયસર પહોંચી ના શક્યો કારણ કે મારા પગમાં ઇન્જરી હતી. નેક્સ્ટ જોઈએ, I was not late at all. એટલે હું મોડો જ નતો પડ્યો મેમ. તો મેમ થોડું ખોટું બોલતા હોય. How can you say I was late yesterday? બરાબર. How can you say, તમે કઈ રીતે કહી શકો કે હું લેટ હતો, બરાબર. If I was late, I should be punished. જો હું લેટ હોત તો મને પનિશ કરેલી હોત, બરાબર, પનિશમેન્ટ આપેલી હોત. તો સાચું શું આવશે અહીંયા? રીઝન આપવાનું છે. રીઝન તમારું સરળ છે. ચલો તમે જાતે જો તમે ગુજરાતી સમજી શકો તો આરામથી આના પ્રશ્નોનો જવાબ આપી શકો, બરાબર. શું છે જવાબ બોલો, ચલો ફાસ્ટ. યસ, રાઈટ, ગુડ. ઓલમોસ્ટ બધાના સાચા છે, ઓલમોસ્ટ. ગુડ. એ જવાબ આવશે ભાઈ કે એને ઇન્જરી થઈ હતી લેગ ની અંદર એટલે પહોંચી નતો શક્યો. ચલો નેક્સ્ટ જોઈએ, fill in the blanks by using the most suitable correlatives. Correlatives એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હોય અને correlatives કહેવાય. હવે જોઈએ કે he got ખાલી જગ્યા પ્રાઇઝ, બરાબર. એમને મેળવ્યું પ્રાઇઝ અને પ્રેઝ. પ્રાઇઝ એટલે તમને એવોર્ડ કહેવાય અને પ્રેઝ એટલે વખાણ કહેવાય. ચલો શું જવાબ આવશે 18માં? ગુજરાતી કરવામાં મને તકલીફ પડે છે, ટ્રાય કરવું પડે ને ઇંગ્લિશમાં, બરાબર. થોડું ટ્રાય કરવું પડે. તમને વોકેબ તમારું હોવું જોઈએ, થોડા ઘણું સેન્ટેન્સ સ્ટ્રક્ચર આવડવું જોઈએ, તો તમને વાંધો ના આવે, બાકી સરળ છે. ચલો, he got ખાલી જગ્યા અને સાચો જવાબ આવશે neither nor. he got neither prize nor praise. તેને જો પ્રાઇઝ પણ ના મળ્યું ના એના કોઈ વખાણ થયા. ઓકે, બી જવાબ આવશે. બી જવાબ સાચો રહેશે. ચલો, team A is likely to win the match. અહીંયા identify the grammatical function given to the sentence. એક સેન્ટેન્સ આપેલું છે અને તમારે પ્રોપર શબ્દ આપવાનો છે. વાક્ય શું છે? ટીમ A is likely to win the match, બરાબર. એટલે ટીમ A છે, એ નંબરની જે ટીમ છે એ હવે જીતી જશે થોડા ટાઈમમાં, અથવા તો જીતવા જઈ રહી છે. તો એ શું કહેવાય? પોસિબિલિટી કહેવાય, ઓબ્લિગેશન કહેવાય, પ્રોહિબિશન કહેવાય કે પ્રોબેબિલિટી કહેવાય, બરાબર. આમાં તમને 50% તો પ્રશ્ન આવડી જ જાય, 50%માં ખાલી લોચા થાય તમને. ચલો શું આવશે? ચલો
તો સાચો જવાબ બધાને એવું લાગે પોસિબિલિટી આવે, બટ સાચો જવાબ પ્રોબેબિલિટી આવે. શું આવે? પ્રોબેબિલિટી. તો પોસિબિલિટી એટલે શક્યતા થાય અને પ્રોબેબિલિટી એટલે સંભાવના થાય. તો ખાસ સંભાવના આવે સંભાવના. બરાબર? ડી. બરાબર? જો કે બંને બરાબર જ છે, બટ સાચો આન્સર તમારો, સાચો જવાબ તમારો પ્રોબેબિલિટી આવે, સંભાવના છે. બરાબર? ચલો 1900 માં ડી જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ. ચલો ટ્રાન્સિયન્ટ નું તમારે એન્ટોનિમ શોધવાનો છે. બરાબર? ટ્રાન્સિયન્ટ નું તમારે એન્ટોનિમ, વિરુદ્ધાર્થી શબ્દો શોધવાનો. ટ્રાન્સિયન્ટ એટલે શું થાય? ક્ષણિક, જે થોડા સમય માટે જ હોય. ઘણા લોકો આમ આવે અને પછી ડૂબકી મારી જતા રહે ક્યાંક. બરાબર? તો એ ક્ષણિક કહેવાય, ક્ષણિક. હે ને? ક્ષણિક. ચલો તો સ્કેરી, ટેમ્પરરી, ડિપેન્ડન્ટ, ઇટર્નલ. શું જવાબ આવશે? ચલો ઇન્ટરનલ નથી, ઇટર્નલ છે. ઇટર્નલ. ઓકે, ચલો તો સાચો જવાબ આની અંદર આવશે. જો તમને એવું લાગે ટેમ્પરરી, પણ અહીંયા ક્ષણિક, થોડા સમય માટે. તો થોડા સમય માટેનું વિરુદ્ધ શું થાય? હંમેશા માટે. તો ટેમ્પરરી એ તો થોડા સમય માટે જ હોય, એટલે જવાબ આવે ને. વિરુદ્ધાર્થી શબ્દ કહું છું તમને. તો ક્ષણિક એટલે શાશ્વત, કે ભાઈ હંમેશા માટે. હંમેશા માટે તમારે ઇટર્નલ આવે. બરાબર? ઇટર્નલ આવે. એવું કહે છે ને, આ ઇટર્નલી લવ યુ, એવું કહીએ છે. હું તને શાશ્વત રીતે પ્રેમ કરું છું. બરાબર? એટલે બહુ હંમેશા માટે પ્રેમ કરીશ. હે ને? તો સાચો જવાબ આવશે ઇટર્નલ. ઓકે, તમારા 20 સેન્ટેન્સ હતા એ પૂરા થયા. બરાબર? હવે તમને વધારે મજા આવશે, સાહેબ અંગ્રેજીનો ડફાકો ગયો. બરાબર? ચલો, વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? બહુ સરળ પ્રશ્ન છે. કયો નંબરનો? 21મા નંબરનો પ્રશ્ન. ચલો બોલો, વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? સાચો જવાબ છે 2180, 5 જૂન. ભારત પોલિયો મુક્ત કયા વર્ષે જાહેર થયું? ભારત પોલિયો મુક્ત કયા વર્ષે જાહેર થયું? 2014, 15, 16, 17, 18. 14, 15, 16, 18. બરાબર? ચલો તો સાચો જવાબ આવશે 2014, 2014 ની અંદર. ઓકે, સરળ પ્રશ્ન છે, બહુ વાર ચલાવેલો છે આપણે. સમુદ્રની સપાટીથી ઓછામાં ઓછું કેટલા ઊંચે જતા વાતાવરણનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ઓછું થાય છે? અહીંથી હું 90, બરાબર જવાબ બોલી ગયો, પણ અહીંથી હું 90 મીટર ઉપર જઈશ એટલે અહીંનું ટેમ્પરેચર 23 ડિગ્રી હશે તો 22 ડિગ્રી થઈ જશે. પછી પાછું 90 મીટર, 100 મીટર ઉપર જઈશ તો પાછું 1 ડિગ્રી ઓછું થઈ જશે. તો સાચો જવાબ 90 મીટર આવશે. બટ યાદ રાખજો, 90 મીટર છે ને એ ખોટો જવાબ છે. આ ઓલ ઇન્ડિયા માં આપેલો છે, ઓલ ઇન્ડિયા માં આપેલો છે એટલે સાચો ગણીશું આપણે. બટ આવું ક્યારે થાય? 165 મીટર એનસીઆરટી માં આપેલું છે. બરાબર? એનસીઆરટી છે તમારી, એની અંદર આપેલું છે કે તમે 165 મીટર ઉપર જાઓ ને ત્યારે તમારું 1 ડિગ્રી સેલ્સિયસ તમારું ટેમ્પરેચર ડાઉન થાય. બટ આપણે બંને યાદ રાખીશું. જો બંને હોય તો 90 ને પ્રાયોરિટી આપવાની એઝ પર ઓલ ઇન્ડિયા. 90 ના હોય તો 165 આપી દેવાના. અહીંયા 165 છે જ નહીં તો 90 જ કરીશું. ક્લિયર? ચલો, આપણે સમય જવાબ આવશે. આરોગ્યનો કયો ઘટક થેલેસીમિયા રોગ માટે જવાબદાર છે? આરોગ્યનો કયો ઘટક થેલેસીમિયા રોગ માટે જવાબદાર છે? થેલેસીમિયા રોગ કેવો છે? ચલાવેલો છે મેં તમને થેલેસીમિયા રોગ. બોલો. થેલેસીમિયા આપણે જોયું હતું કે એની અંદર તમારું શું ના થાય? લોહી બને નહીં. બરાબર? તો એ કેવા પ્રકારનો રોગ છે? આનુવંશિક રોગ છે, જેનેટિક ડિઝીઝ છે. હે ને? આનુવંશિક રોગ છે, વારસાગત રોગ છે. સાચો જવાબ આવશે ડી. મોટા પ્રમાણમાં પાણીની અસ્થાયી કઠોરતા દૂર કરવા માટે શાનો ઉપયોગ થાય છે? પાણીની અસ્થાયી કઠોરતા મેં તમને ચલાવી છે ક્લોરિનેશન ની અંદર. ચલો બોલો, શાનો ઉપયોગ થાય છે? મોટા પ્રમાણમાં પાણીની અસ્થાયી કઠોરતા દૂર કરવા માટે શું વપરાય છે? સોડિયમ કાર્બોનેટ, સોડિયમ પરમ્યુટેટ, કેલ્શિયમ બાયકાર્બોનેટ, આઈધર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું આવશે? સાચો જવાબ આવે, મેં તમને કરાવ્યું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ચૂનો, લાઈમ. બરાબર? ચૂનો અથવા તો લાઈમ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આવશે.
ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઉંદર અને ચાંચડને મારવા માટે શાનો ઉપયોગ થાય છે? અહીંયા જો ઉંદર અને ચાંચડ બંનેને મારવાનો છે, એના માટે શાનો ઉપયોગ થાય છે? તો બેરિયમ કાર્બોનેટ, સાયનો ગેસ, કેલ્શિયમ હાઇડ્રોક્લોરાઇડ અથવા તો ક્લોરિક ગેસ. 26 ઉંદર અને ચાંચડને મારવા માટે શાનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ આનો રહેશે, બોલો. યસ, સેફ આરજે સિંધો, બરાબર. ચલો સાચો જવાબ. જો ઉંદરને મારવા માટે બેરિયમ કાર્બોનેટનો ઉપયોગ થાય, પણ ઉંદરને ચાંચડ બંનેને મારવું હોય તો સાયનો ગેસ વપરાય. શું વપરાય? સાયનો ગેસ. કારણ કે સાયનો ગેસ ઉંદરને મારવા માટે પણ વપરાય, ચાંચડને મારવા માટે પણ વપરાય. મેં તમને કહું છું કે સાયનો ગેસ જે ગોદામો હોય એ ગોદામોમાં પણ સ્પ્રે કરવામાં આવે છે, બરાબર. ચલો વેલકમ. ઉત્સેચકો મહદઅંશે શાના બન્યા? ઉત્સેચકો એટલે એન્ઝાઇમ. મેં તમને વારંવાર કહેલું છે, ન્યુટ્રિશન ચલાવો ત્યારે વારંવાર તમને કહેલું છે કે ઉત્સેચકો મહદઅંશે શાના બનેલા છે? મેં તમને કહું, જેટલા પ્રકારના આપણા બોડીમાં જેટલા પ્રકારના હોર્મોન્સ છે, જેટલા પણ હોર્મોન્સ છે, જેટલા પણ એન્ઝાઇમ, જેટલા પણ અંતઃસ્ત્રાવ છે, જેટલા પણ ઉત્સેચકો છે, બધા જ પ્રોટીનના બનેલા છે. શાના બનેલા છે? મેડ અપ બાય પ્રોટીન. સાચો જવાબ બી આવશે. આપણે કરાઈને બહાર જતું જ નથી હવે તો, બરાબર. કોઈ પણ પરીક્ષા હોય આની અંદર બધા જ પ્રશ્નો તમે જોજો, બધા જ પ્રશ્નો આપણે કરાયેલા છે, બરાબર. ખાલી તમારે તૈયારી કરવાની છે. તમે તૈયારી ના કરો તો પછી પ્રોબ્લેમ તમારો છે, હે ને? તૈયારી કરો. કયા પ્રકારનું કોલેસ્ટ્રોલ શરીરને નુકસાન કરતું નથી? આ પણ કરાયેલું છે મેં તમને. ચલો કયા પ્રકારનું કોલેસ્ટ્રોલ? ચરબી બે પ્રકારની હતી, એમાંથી બરાબર છે મેં તમને કરાવ્યું હતું. ચલો આ પણ કરાયું છે. ચરબીના બે પ્રકાર કયા? સેચ્યુરેટેડ ફેટ, અસેચ્યુરેટેડ ફેટ. એની અંદર છે આ, બરાબર. અંદર મેં કરાયું હતું હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન. હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન હોય તમને નુકસાન ના કરે અસેચ્યુરેટેડ ફેટ ની અંદર, બરાબર. તો સાચો જવાબ બી આવશે. ચલો વ્યક્તિના મુખ્ય લક્ષણો કેટલા વર્ષની ઉંમરથી દેખાવાની શરૂઆત થાય છે? ચલો બોલો. આની શરૂઆત તમારે કિશોર અવસ્થામાં થાય. કિશોર અવસ્થામાં, બરાબર. વ્યક્તિના જે લક્ષણો દેખાય, બરાબર, એ કિશોર અવસ્થામાં શરૂઆત થાય. કિશોર અવસ્થા ક્યાંથી સ્ટાર્ટ થાય? 18 વર્ષે ના થાય. 18 વર્ષે તો ભાઈ મેચ્યોર થઈ ગયા હોઈએ આપણે, એકદમ ટોટલી મેચ્યોર થઈ ગયા હોઈએ, બરાબર. ચલો કિશોર અવસ્થા ક્યારે સ્ટાર્ટ થાય? 6 થી 12 વર્ષે. તો 6 વર્ષ આવે. શું આવે? 6 વર્ષ. 0 થી 5 વર્ષ આપણે શું કહીશું? 5 વર્ષ તો બાળક કહીશું ને. કિશોર અવસ્થા તમારે 6 વર્ષની ઉંમરથી ચાલુ થાય, બરાબર. હા 5 કહી શકાય, બટ એક્ઝેક્ટલી અહીંયા 6 જવાબ રહેશે, બરાબર. 6 જવાબ રહેશે, કારણ કે 6 આપેલો છે. કારણ કે 1 થી 5 વર્ષ બાલ્ય અવસ્થા કહેવાય. એવું પણ મેં તમને કરાયેલું છે, બરાબર. તમે જોજો મેં કરાયું છે તમને. 0 થી 5 વર્ષ બાલ્ય અવસ્થા કહેવાય, પછી 6 થી 11 વર્ષ અથવા 6 થી 12 વર્ષ કિશોર અવસ્થા કહેવાય, પછી 12 થી 13 વર્ષ, 19 વર્ષ અથવા 18 વર્ષ તરુણ અવસ્થા કહેવાય. ઓકે, તો કિશોર અવસ્થાથી શરૂઆત થાય 6 વર્ષ. ચલો સોશિયલ માર્કેટિંગ નું ઉદાહરણ નથી. આ તમારે સમજવાનો પ્રશ્ન છે કે તમારે સોશિયલ માર્કેટિંગ બધાને બતાવવાની જરૂર નથી. બધાને બતાવવાની શું જરૂર પડે? ગર્ભ નિરોધક જોડીઓ બતાવવાની જરૂર પડે, ગોબર ગેસ પ્લાન્ટ બતાવવાની જરૂર પડે, ઓઆરએસ પેકેટ બતાવવાની જરૂર પડે, એન્ટીબાયોટિક ની જરૂર પડે. શાની જરૂર ના પડે બધાને બતાવવાની? ચલો 28 માં એ ના આવે. 28 માં અહીંયા શું પૂછ્યું છે? કોલેસ્ટ્રોલ નુકસાન નથી કરતું. નુકસાન હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન હોય એ તમને ના કરે, લો ડેન્સિટી લિપોપ્રોટીન તો કરે તમને. બી જવાબ આવશે, એ જવાબ નહીં આવે. 30 માં સોશિયલ માર્કેટિંગ નું ઉદાહરણ નથી. ચલો 30 માં જો ગર્ભ નિરોધક ગોળીઓ એ સમાજ માટે આપણને ખબર છે કે ભાઈ આપણે કુટુંબ નિયોજનની પદ્ધતિ અપનાવવાની છે, કહેવાનું છે. તો ગર્ભ નિરોધકની ગોળી એમને સમજાવવું પડે કે ના સમજાવવું પડે? સમજાવવું પડે. એ જ રીતે ગોબર ગેસ પ્લાન્ટ આપણને સમજાવવો પડે કે ના સમજાવવો પડે કે આપણે જે કચરો ફેંકી દઈએ એના કરતા એ કચરામાંથી આપણે ગોબર ગેસ પ્લાન્ટ બનાવી શકીએ છીએ. તો કચરાનો પણ ઉપયોગ થાય અને તમને બળતણ મળે પડે, તો એનો પણ આપણે સોશિયલ માર્કેટિંગ કરી શકાય, બરાબર. પછી ઓઆરએસ પેકેટ. ઓઆરએસ પેકેટ મેં તમને કહું છે કે કઈ રીતે બનાવવાનું તમારે શીખવાડવું પડે, બરાબર. કે બે ચપટી મીઠું લેવાની, મુઠ્ઠી ભરીને ખાંડ લેવાની, મિક્સ કરવાનું. તો એ પણ તમારે લાભાર્થીને બતાવવું પડે. તો એન્ટીબાયોટિક વિશે કે બતાવવાની જરૂર નથી, બરાબર. એન્ટીબાયોટિક એ લોકો ઘરે બતાવવાના નથી, એ સામાજિક છે. સોશિયલ માર્કેટિંગ કહું છે, સમાજ માટે જરૂરી છે નહીં, એ ડોક્ટર માટે જરૂરી છે. તો 30 માં એ જવાબ આવે.
ચલો નેક્સ્ટ જોઈએ, પ્રોસ્ટેટ કયા શરીર તંત્રનો ભાગ છે? પ્રોસ્ટેટ. ચલો પુરુષ પ્રજનન તંત્રનો પ્રશ્ન છે, કરાયેલો છે તમારો. ચલો પ્રોસ્ટેટ ગ્રંથિ, તમને કહ્યું તમે પ્રોસ્ટેટ ગ્રંથિ વિશે પણ કહેલું છે. ચલો મૃત્યુતંત્રમાં ના આવે ને, પ્રોસ્ટેટ ગ્લેન્ડ મૃત્યુતંત્રમાં ના આવે, મૃત્યુતંત્રની અંદર આવે પણ એની પાછળના ભાગે હોય. પણ અહીંયા તમને પરફેક્ટલી આપેલું છે કે પ્રોસ્ટેટ શાના માટે જવાબદાર હોય. મેં તમને કહું છું પુરુષને પુરુષત્વ જે બરાબર છે, પુરુષને જે પૌરુષત્વ છે પ્રોવાઈડ કરે એના માટે પ્રજનન તંત્ર આવે, તો પુરુષ પ્રજનન તંત્ર આવે. બરાબર. હા, તમારું જે મૂત્રીય તંત્ર હોય છે ઉત્સર્જન તંત્ર, એના પાછળના ભાગમાં આ ગ્રંથિ હોય છે. ચલો સાચો જવાબ ડી આવશે. આવશ્યક એમિનો એસિડની સંખ્યા, બરાબર, આવશ્યક એમિનો એસિડની સંખ્યા તમને પૂછે તો તમારે 9 લખવાની. કેટલી લખવાની? 9. મેં તમને 10 કરાયેલા છે તો 10 પણ આવશ્યક એમિનો એસિડ છે. ઘણી જગ્યાએ 9 પણ આપેલા છે, ઘણી જગ્યાએ 10 પણ આપેલા છે, પણ જ્યારે 9 આપેલા હોય તો 9 સિલેક્ટ કરજો. બરાબર, હવેથી ધ્યાન રાખજો, જ્યારે પણ 9 આપેલા હોય તો ત્યારે પહેલા 9 તમે સિલેક્ટ કરજો, પછી 10 સિલેક્ટ કરજો. બરાબર, કારણ કે ઘણી હોલિનેની જે બુક છે એની અંદર તો 10 આપેલા છે, બટ બીજી ઘણી બધી બુક છે ત્યાં 9 પણ આપેલા છે. તો આપણે સૌથી વધારે મેં સોર્સિસ જોયા તો 9 આપેલા છે, તો 9 જવાબ સાચો રહેશે. બરાબર. ચલો જ્યારે 9 અને 10 માંથી કોઈ પણ એક હોય તો કોઈ પણ એક તમે કરી શકો, બટ બંને હોય તો 9 તરફ પ્રાયોરિટી આપજો. ચલો ક્લિયર, અમે તમને એડવાન્સમાં કહી દીધું. બરાબર. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ, 1 મિલીગ્રામ બીટા કેરોટીન એટલે કેટલા યુનિટ વિટામિન કે થાય? આ સ્ટાર્ટર્સના લેવલ કરતા ઉપરનો પ્રશ્ન છે, આવા પ્રશ્નો ના પૂછાય, બટ પૂછી લે. આવા પ્રશ્નો 1-2 હોય તમારી પરીક્ષામાં, ઇટ્સ ઓકે, એની કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. 1 મિલીગ્રામ બીટા કેરોટીન એટલે કેટલા યુનિટ વિટામિન કે? તો 3.33 થાય. બરાબર, કેટલા થાય? 3.33 યાદ રાખજો. બરાબર, 33 માં સી જવાબ. સાયનોકોબાલેમાઇન શામાંથી નથી મળતું? તમને પ્રશ્ન પૂછે. વિટામિન B12 શામાંથી ના મળે? ચલો આ પણ તમને કરાયેલું છે, બોલો. ચોત્રીસમાં સાયનોકોબાલેમાઇન વિટામિન B12 ભારતીયોમાં સૌથી વધારે ખામી હોય, શામાંથી ના મળે? મેં તમને કહ્યું હતું કે આ જે છે બરાબર છે, પ્રાણી સ્ત્રોતોમાંથી સૌથી વધારે મળતું હોય છે, વનસ્પતિ સ્ત્રોતમાંથી મળતું નથી. બરાબર, તો ઈંડામાંથી મળે, યસ. ભેંસનું દૂધમાંથી મળે, યસ. દૂધનો પાવડરમાંથી મળે. આ તમને ખબર પડી જાય, અહીંયા દૂધ 2 વાર છે એટલે આવે જ નહીં દૂધ. બરાબર, કોઈ બી એક જ જવાબ આવે. બરાબર, તો સાચો જવાબ શું આવશે તમારું? વનસ્પતિ. શું આવશે? વનસ્પતિ. ક્લિયર? 34 માં ઈ જવાબ આવશે, વનસ્પતિ. ચલો શરીરની માપપટ્ટી કઈ ઉંમરના બાળક માટે વપરાય છે? શરીરની માપપટ્ટી હોય છે, બરાબર છે, પોષણ માપવા માટેની જે માપપટ્ટી હોય છે, આપણે પોષણ આપણે 0 થી 5 વર્ષના બાળકોનું મેઝરમેન્ટ કરતા હોઈએ છીએ, એટલે 1 થી 5 વર્ષ. બરાબર, 1 થી 5 વર્ષ. સાચો જવાબ આવશે ડી, 1 થી 5 વર્ષ. ચલો આ તમારા માટે થોડો નવો કહી શકે એવો પ્રશ્ન છે કે F75 શું છે? F75 નો ઉપયોગ કેવા બાળકોમાં કરવામાં આવે છે? તીવ્ર અતિસાર વાળા, તીવ્ર નિમોનિયા વાળા, જન્મજાત ખોડખાપણ વાળા બાળકો, અતિ તીવ્ર કુપોષણ ધરાવતા. તો F75 છે ને, F75 એ બરાબર એક પ્રકારનું દૂધ છે, ફ્લેવર્ડ મિલ્ક છે, હે ને, અથવા તો મિલ્ક પાવડર પણ તમે કહી શકો. તો દૂધ કોને આપીશું? બરાબર, ડાયરિયા થયો એને આપશો, નિમોનિયા થયો એને આપશો, કે કુપોષણ હોય એને આપશો, કે જન્મજાત ખોડખાપણ એને આપશો? તો ઓબ્વિયસલી આપણે કોને આપીશું દૂધ? તો જેને કુપોષણ હોય એના માટે પોષણ. બરાબર, 36 માં બી રાઈટ આન્સર. ઓકે, ચલો નેક્સ્ટ, પરિયાણ સાંધાનું ઉદાહરણ આપો. પરિયાણ સાંધો એટલે કે સેડલ જોઈન્ટ, આને કહેવાય સેડલ જોઈન્ટ. સેડલ જોઈન્ટ માં કયું ઉદાહરણ આવશે? હાથના અંગૂઠાનો મેટાકાર્પલ અને ટ્રેપેઝિયમ હાડકું, થાપાનો સાંધો, કોણીનો સાંધો, કાડાનો સાંધો. ચલો તો પરિયાણ જે સાંધો છે તમારો, બરાબર, એની અંદર મેટાકાર્પલ આ જે છે ને, મેટાકાર્પલ હાડકું અને ટ્રેપેઝિયમ આ જે છે ને એ આવે. બરાબર, આ કેવા પ્રકારનું છે તમને કહી દઉં. એક તમે સાંભળ્યું હશે ઉલુખલ સાંધો. અહીંયા જોજો ભાઈ, ધ્યાન રાખજો, ઉલુખલ સાંધો.
ઉલુખલ સાંધો એને બોલ એન્ડ સોકેટ પ્રકારનો સાંધો કહેવાય છે. બોલ એન્ડ સોકેટ પ્રકારનો સાંધો કહેવામાં આવે છે. બોલ એન્ડ સોકેટ પ્રકારનો સાંધો કહેવામાં આવે છે. બરાબર. આ બોલ એન્ડ સોકેટ પ્રકારનો સાંધો કેવો? એક બોલ હોય ને એની પર સોકેટ મૂકેલો આમ ગોળ ગોળ ફરતો હોય. જેમ કે આ મારો ખભાનો સાંધો છે એની પર મારું માથું આમ ફરે છે તો બોલ એન્ડ સોકેટ પ્રકારનો સાંધો કહેવાય એને. તો અંગૂઠો પણ એમ ફરે છે, બરાબર, પણ પૂરેપૂરો નથી ફરી શકતો. તો બોલ એન્ડ સોકેટ પ્રકારનો હોય પણ પૂરેપૂરું ના ફરી શકે, પરિયણ સાધનમાં આવે, સેડલ જોઇન્ટ્સમાં આવે. ચલો ઉલુખલ્સમાં તો ખબર પડી ગઈ તમને શું આવશે? ખભો આવશે. શું આવશે? ખભો આવશે. પછી ધારો કે પેલ્વિક નું હાડકું છે એની અંદર મારો પગ પણ ફરતો હોય આ રીતે, બરાબર. મારું જે પેલ્વિક છે એમાંથી મારો પગ પણ ફરતો હોય અહીંયાથી, બરાબર. તો એ બંને આવે. ખાસ યાદ રાખજો બોલ એન્ડ સોકેટમાં શું આવશે? તમારો ખભાનો સાંધો આવશે, પછી તમારો આ શું આવશે? સાથળ વાળો હાડકો આવશે, બરાબર, જાંગ વાળો ફીમર બોન. ચલો ફરીથી કરાવું છું એક બરાબર. ચલો બોલ એન્ડ સોકેટ પ્રકારના સાંધાની અંદર કેવું હોય છે? એક બોલ જેવો પદાર્થ હોય છે એની ઉપર સોકેટ મૂકેલું હોય છે તો ગોળ ગોળ ફરે એની પર. જેમ કે આ ખભો છે તો એની માથું એની પર મારું ગોળ ગોળ ફરે છે તો બોલ એન્ડ સોકેટ ટાઈપ કહેવાય. એ જ રીતે માન લો કે તમારા પગ હોય છે, પગ તમારા જોઈન્ટ કરેલા હોય છે પેલ્વિક કેવિટીની અંદર, પગ પણ ગોળ ગોળ ફરી શકે ને તમારા પગ આમ ફરાવા હોય તો, બરાબર. તો એ પ્રકારનું છે. તો બોલ એન્ડ સોકેટ અથવા તો ઉલુગલ સાંધો તમને પૂછે તો ખભાનો સાંધો આવશે, અથવા તો નિતંબનો કહી શકો, જાંઘનો કહી શકો, અથવા તો ફીમર બોન કહી શકો. કહેવાય ને ફીમર બોન જ કહેવાય છે, અથવા તો સાથળનો પણ કહી શકો, સાથળ પણ કહીએ છીએ. ચલો ડન. હવે બીજો એક સાંધો જોઈએ, કોર સાંધો, મિજાગ્રો. તમે ઉપર કપબોર્ડ બનાવ્યું આમ ઉપર સ્ટોર રૂમ માટે ક્યાંક, ધારો કે ઉપર છાજલી હોય, છાજલી ઉપર તમે કપબોર્ડ બનાવ્યું હોય તો એને મિજાગ્રો કહેવાય. ખુલી એક જ બાજુ ખુલે, બંને બાજુ ખુલે ના ખુલે. તો એક જ બાજુ વળે. જેમ કે મારો હાથ છે આમ જ વળશે, આમ વળશે ભાઈ, આમ વાળી તો તૂટી જાય યાર, બરાબર, એવું થાય નહીં. તો એક જ બાજુ જે વળે એને શું કહેવાય? કોર અથવા તો મિજાગ્રો કહેવાય. કયા છે? તો કોણીનું હાડકું. પછી એવું બીજું કયું છે? બોલો. ઘૂંટણ. ઘૂંટણ પણ એક જ તરફ વળે છે ને? બંને તરફ વળે છે ના, બંને તરફ વાળવા જઈએ તો તૂટી જાય, તો એને ઘૂંટણ કહેવામાં આવે છે, બરાબર. ચલો કોર અથવા મિઝોગ્રો એટલે શું થશે? કોણી અથવા તો શું થશે? કોણી અથવા તો ઘૂંટણનું હાડકું થશે, બરાબર. ચલો હમણાં એક નાનકડી મિસ્ટેક થઈ ગઈ છે, હું તમને સોલ્વ કરાવી દઉં ફરીથી. મારા બોલવામાં થોડી મિસ્ટેક થઈ ગઈ. પહેલું સેડલ જોઈન્ટ. સેડલ જોઈન્ટ એટલે પરિયાણ સાંધો. શું થાય? પરિયાણ સાંધો. બધા ધ્યાન રાખજો અહીંયા. એકવાર તમને શીખવાડી દઈશ, તમને આવડી જશે, ભૂલાશે નહીં ક્યારે. પરિયાણ સાંધો, બરાબર. એના પહેલા તમને બોલ એન્ડ સોકેટ કરાવો. બોલ એન્ડ સોકેટ, બરાબર છે. એને આપણે ગુજરાતીમાં કહીશું ઉલુખલ સાંધો. ભાઈ ગુજરાતી પણ યાદ રાખવાનું છે, અંગ્રેજી પણ યાદ રાખવાનું છે કે બોલ એન્ડ સોકેટ લખેલું અથવા તો ઉલુખલ લખેલું હશે, બરાબર. તો ઉલુખલ મેં તમને કહું કે આપણું જે છે બોલ, અહીંયા ધારો કે બોલ જેવું હાડકું હોય એના પર સોકેટ મૂકેલું, ગોળ ગોળ ફરે બધી બાજુના. માથું પણ ગોળ ગોળ ફરે છે, બધી તરફ નથી ફરી શકતું. માથું બધી તરફ ફરી શકે છે ના, પેલી બાજુ ફરે છે, પાછળની બાજુ નથી ફરતું, એટલે માથું ના આવે, બરાબર. માથું બોલી ગયું. પછી ખભાનો સાંધો આવે રીતે. મારો હાથ છે આખો રાઉન્ડ ફર કરશે, ક્લિયર? રાઉન્ડ ફર કરશે એટલે એની અંદર ખભો આવશે, મસ્તિષ્ક નહીં આવે. ખભો મારાથી ભૂલમાંથી બોલાઈ ગયું. પછી બીજો તો મેં તમને કહ્યું હતું ઢીચણ ક્યાં? સાથળ વાળો. કારણ કે આ પગ છે મારો, બરાબર. અહીંયા તમારા પેલ્વિક હાડકું હોય એમાં જોઈન કરેલા હોય તો પગ પણ તમે ગોળ ગોળ ફેરવી શકો, બરાબર. તો સાથળ અથવા તો ફીમર અથવા તો નિતંબ પણ કહી શકો, ફીમરનું અથવા તો જાંઘનું, બરાબર છે. જાંઘનું હાડકું આની અંદર આવશે સાહેબ. તો આ શામાં આવે? બરાબર. માથું એ પીવોટમાં આવે, ધુરાગ્ર કહેવાય એને, પીવોટ અથવા તો ગુજરાતીમાં કહીશું ધુરાગ્ર. ધુરાગ્ર, બરાબર. આ પણ એના જેવું જ છે પણ પૂરેપૂરું ના ફરી શકે, બરાબર છે. ચલો ખબર પડી.
અંદર શું આવશે? મસ્તિષ્ક. મસ્તિષ્ક જે કરોડરજ્જુ છે, કરોડસ્તંભ. આ તમારો કરોડસ્તંભ અહીંયાથી સ્ટાર્ટ થાય, અહીંયા ફિનિશ થાય તમારો કરોડસ્તંભ. કરોડસ્તંભ છે બરાબર, અને મસ્તિષ્કનો સાંધો. મસ્તિષ્કનો સાંધો, કરોડસ્તંભ અને મસ્તિષ્કનો સાંધો. સેડલ જોઈન્ટ તો મેં તમને કહી દીધું. સેડલ જોઈન્ટ તમારો અંગૂઠો છે ને, અંગૂઠાનો બરાબર હાડકું, અંગૂઠો, અંગૂઠાનું હાડકું અને ટ્રેપેઝિયમ હાડકું. ટ્રેપેઝિયમ, મેટાકાર્પલ સી, મેટાકાર્પલ સી અને ટ્રેપેઝિયમ બંને હાડકું. મેટાકાર્પલ સી અને ટ્રેપેઝિયમ બોન, આ બંને. ચલો ક્લિયર. ચલો પીવોટ થઈ ગયો તમારો. પીવોટ શામાં આવશે? બરાબર છે, તો કરોડસ્તંભ અને મસ્તિષ્કમાં આવશે. સેડલ જોઈન્ટ તમારું બરિયારા સાંધો શામાં આવશે? તમારું અંગૂઠા અને ટ્રેપેઝિયમમાં. ચલો બોલ એન્ડ સોકેટમાં શું આવશે? બોલ એન્ડ સોકેટની અંદર તમારો આવશે ખભો. પછી મેં બીજું કરાવ્યું મિજાગ્રો. ચલો મિજાગ્રો તો કરાવતો ને, મિજાગ્રો એને કોર કહેવાય છે, કોર. બરાબર, કોર સાંધો શાનો આવશે? એક જ તરફ પડી શકે, એક જ તરફ પડી શકે. કયો હોય? જો એક જ તરફ પડી શકે, કોણી હોય અથવા તો ઘૂંટણ હોય. ચલો પેલા આટલા ક્લિયર કરી દો ફાસ્ટ. એકવાર વાંચી લો બરાબર, પછી બીજા કરાવો, કારણ કે એક સાથે બધા કરશો તો લોચો પડશે. પેલા ચા ક્લિયર કરી દો કે આ 4 સાંધા છે કે 5 સાંધા છે. 1 2 3 4, 4 સાંધા. ચલો જોઈ લો ફાસ્ટ. ચલો ક્લિયર. કાંડુ આવે ને એ એંગ્યુલર માં આવે બરાબર. કાંડુ આવશે શામાં આવશે? એંગ્યુલર માં આવે. કરાવું છું તમને, હું કાંડાનું કરાવું તમને. ચલો હવે એંગ્યુલર. અથવા તેને સ્થૂલક કહેવાય, સ્થૂલક સાંધો. આની અંદર તમારું પગનું કાંડું અને પગની એડી, પગનું સોરી હાથનું કાંડું આવે. હાથનું કાંડું અને પગની એડી, એટલે હાથનું અને પગનું કાંડું બંને, હાથનું અને પગનું કાંડું બંને તમારું શામાં આવશે? એંગ્યુલર અથવા તો સ્થૂલકમાં આવશે. શામાં આવશે? એંગ્યુલર અથવા તો સ્થૂલકમાં આવશે. ચલો બીજું એક બાકી રહ્યું, એ કરાવી દો તમને. વિસર્પી. બરાબર, એકબીજા ઉપર સરકી શકે એવો સાંધો. જેમ કે આંગળી છે, આંગળી એકબીજા ઉપર સરકી શકે. બરાબર, આંગળી છે એકબીજા ઉપર શું કરી શકે? સરકી શકે. એટલે એને શું કહીશું? આંગળીઓ છે એ સરકી શકે એકબીજા ઉપર. વિસર્પી, વિસર્પી એને શું કહીશું? વિસર્પી કહીશું. તમારા બધા સાંધા પૂરા થઈ ગયા. ચલો ક્લિયર, ડન. યસ, ગ્લાઇડિંગ કહી શકો એને આપણે. ગ્લાઇડિંગ વાળું હોય છે ને, દરવાજો ને બધું હોય છે, સરકી શકે, અને ઇંગ્લિશમાં ગ્લાઇડિંગ કહીશું. ગ્લાઇડિંગ. ચલો ડન. હા, થેન્ક યુ દીપક વાઘેલા. ચલો યસ, આ તમારું હું કરાવીશ બરાબર. પાછું ફરીથી તમને કરાવીશ સાંધા, પણ અહીંયા આયા તમે કરાવી દીધું બરાબર છે તમને. તો શું બીજી વાર ત્યાં રિપીટેશન થઈ જશે તો યાદ રહી જશે. ઓલમોસ્ટ આપણે છે ને બધું લગભગ ઓલમોસ્ટ ડબલ વાર ચાલી ગયું છે, મને એવું લાગતું હોય છે. હા, કેમ કે પેપર સોલ્યુશનમાં ઘણી વાર તમને કરાવતો છું હું, એટલે વારંવાર તમને ધ્યાન આવે ને તો તમને યાદ રહી જાય ઓટોમેટિકલી. ચલો ડન. આ સાંધા થઈ ગયા તમારા. ચલો તો અહીંયા બરિયાનો સાંધો, સેડલ જોઈન્ટ, હાથનું બરાબર, મેટાકાર્પલ અને ટ્રેપેઝિયમ હાડકું, એ તમારું શું આવશે? સેડલ જોઈન્ટ ની અંદર આવશે. ચલો યસ હર્ષિત વાઘેલા. ચલો સિલ્વર સલ્ફાડાયઝિન ક્રીમ નો શાનો ઉપયોગ થાય છે? આ તમને ખબર છે ને, આ ક્રીમ ક્યારે વપરાય તમને ખ્યાલ છે? સિલ્વર સલ્ફાડાયઝિન ક્યારે વપરાય? તો જ્યારે કોઈ વ્યક્તિને 2nd ડિગ્રી બંધ અથવા 3rd ડિગ્રી બંધ થયો હોય, બળી ગયું હોય, ત્યારે આ ક્રીમનો ઉપયોગ થતો હોય છે. તો દાઝવામાં આપવામાં આવે, ખાસ યાદ રાખજો. શામાં આપવામાં આવે? દાઝવામાં. બરાબર. ખસ ખુજલીમાં તો આપણે બીબી લોશન આપીએ. શું આપીએ છીએ? બેન્ઝાઇલ બેન્ઝોએટ લોશન આપીએ છીએ.
કોણ કરાવે 100 રૂપિયામાં આટલું એમ? થેન્ક યુ. યસ, બરાબર. હજી તમારા બીજા 500 ઓનલાઈનર વેઇટ કરે છે તમારો, એ પણ આવશે. બરાબર, મજા આવશે. હજી સેનેટરી સ્પેક્ટ્રમના ઓનલાઈનર બાકી છે તમારા. ચલો, માસિક ધર્મની સ્વચ્છતા માટે લોકપ્રિય અને પ્રચલિત સાધન કયું છે? બરાબર, માસિક ધર્મની સ્વચ્છતા માટે લોકપ્રિય અને પ્રચલિત સાધન કયું છે? બરાબર, તો આમ તો જોવા જઈએ ને તો સેનેટરી પેડ સાચો જવાબ આવે, બટ અહીંયા જવાબ શું આવશે તમને કહું. દોરીવાળા ઇન્ટ્રાવજાઇનલ ટેમ્પન. દોરીવાળા ઇન્ટ્રાવજાઇનલ ટેમ્પન. ટેમ્પન બતાવી દો તમને શું કહેવાય. આ કોઈને ખ્યાલ છે આના વિશે? ઇન્ટ્રાવજાઇનલ ટેમ્પન વિશે ખ્યાલ છે કોઈને? તો જણાવી શકે મને. ચલો, ખ્યાલ છે કોઈને? દોરીવાળા ઇન્ટ્રાવજાઇનલ ટેમ્પન કોને કહેવાય? બરાબર છે. આ બહુ ઉપયોગી થાય છે ગર્લ્સ માટે, મહિલાઓ માટે. બરાબર, બતાવી દો તમને. નોલેજ આપણને બધાનું હોવું જોઈએ, ગર્લ્સનો તો હોવું જ જોઈએ નોલેજ આનું. બરાબર, ચલો બતાવી દો કે જ્યારે માન લો કે ગર્લ્સ જે હોય છે પીરિયડ્સમાં હોય, તમને ખબર પીરિયડ્સમાં 4 to 5 days જેવું હોય, માસિક સ્ત્રાવની અંદર હોય, તો ત્યારે એને સ્વિમિંગ કરવું હોય, તો કે સ્વિમિંગ પુલમાં નાવું હોય તો નાહી શકે? તો માન લો કે સેનેટરી પેડ્સ અથવા તો બીજું કોઈ યુઝ કર્યું હોય તો નાહી શકાય નહીં, કારણ કે એનું જે ઇન્ફેક્શન છે ટોટલી પાણીની અંદર ફેલાઈ જાય, તો એ બરાબર એ રીતે થઈ શકે નહીં. તો એના માટે પછી આપણે યુઝ કરીએ છીએ ઇન્ટ્રાવજાઇનલ ટેમ્પન યુઝ કરીએ છીએ. બતાવો, આ ઇન્ટ્રાવજાઇનલ ટેમ્પન હોય છે યુનિમાર્કની અંદર મૂકવાનું હોય છે. બતાવી દો તમને, તમારા માટે નવું છે એટલે. ઇમેજીસ પ્રોપર તો નેક્સ્ટ ફિગર બતાવું. યસ, રાઈટ. જો આ ઇન્ટ્રાવજાઇનલ ટેમ્પન હોય છે, આ કોટનનું બનેલું હોય છે, એ યુનિમાર્કની અંદર મૂકી દેવાનું હોય છે. બીજું કે એનો જે દોરો હોય છે આ રીતે થોડો લટકતો હોય છે બહારની તરફ, એની સાથે એક થીક હોય છે, બરાબર, થ્રેડ હોય છે, એ લટકતો હોય, એનાથી તમે એને બહાર નીકાળી શકો. બરાબર, આ છે તમારું ઇન્ટ્રાવજાઇનલ ટેમ્પન. બરાબર, આ જે કોટન એ રીતે બનાવેલું હોય છે, તો જ્યારે અહીંયાથી બ્લીડિંગ થાય તો બ્લીડિંગને ટોટલી અહીંયા જ શોષી લે છે. બ્લીડિંગને ટોટલી અહીંયા જ શોષી લે છે, લીક થવા દેતું નથી. બરાબર, અને આ યુનિમાર્કની અંદર રાખવાનું હોય છે. તમે કેટલો ટાઈમ રાખી શકો આને? 6 અવર્સ જેટલું રાખી શકો, 6 કલાક જેટલું રાખી શકો. બરાબર, ચલો બતાવી દો તમને ફિગર. એની ઓરિજિનલ ફિગર ક્યાં છે? તો આ ઓરિજિનલ ફિગર છે, આવું આવે તમારું આ રીતે. જો આ રીતે પેલું રેગ્યુલર હોય, જ્યારે પછી આપણે યુઝ કરીએ એનો, તો આ રીતે એ છે બ્લડ હોય છે, બરાબર, એ શું સક કરી લેતું હોય છે. બરાબર, તો યાદ રાખજો આ શું છે? ઇન્ટ્રાવજાઇનલ ટેમ્પન છે. બરાબર, તમે સ્વિમિંગ પુલમાં પણ યુઝ કરી શકો એવું છે આ. ક્લિયર? અહીંયા લોકપ્રિય લખી છે, તમને કોઈને ખબર નથી. બરાબર, સાચો જવાબ આવશે. યસ, યસ, મનિકા મકવાના, રાઈટ. બરાબર, ચલો ડન. વિસંક્રામક ડિસઇન્ફેક્ટન્ટ તરીકે શું વપરાય છે? તમને કરાયું છે આ મેં જે પેલી દવાઓ છે, દવાના લેક્ચરમાં કરાયેલું છે. ડિસઇન્ફેક્ટન્ટ તરીકે શું વપરાય છે? તો ખાસ યાદ રાખજો, મિલ્ક ઓફ મેગ્નેશિયા નહીં, બેન્ઝોલ બેન્ઝોઇટ નહીં, ગ્લિસરીન નહીં, સેવલોન. સેવલોન બેક્ટેરિયા મારવા માટે, બરાબર, બેક્ટેરિયન સરફેસ પરથી મારવા માટે વપરાતું હોય છે. સેવલોન એન્ડ ડેટોલ કરાયું તો એ ડિસઇન્ફેક્ટન્ટ છે. બરાબર, ચલો. રંગ કામ કરનારને કયો રોગ થવાની શક્યતા? રંગ કામ કરતા હોય તો એને બરાબર છે, કયો રોગ થવાની શક્યતા રહે? 41માં. ચલો, 41. બરાબર, સિલિકોસિસ તો એ સિલિકાની કામ કરો તમે, પેલી પથ્થરની ખાંડમાં કામ કરો તો તમને થાય, ખરેલું તો નહીં થાય,
લેપ્ટોસ્પાયરોસિસ તો કઈ લેવા દેવા જ નથી. લેપ્ટોસ્પાયરોસિસ તો ચેપી પ્રાણીઓના મૂત્ર દ્વારા થાય છે. લેડ પોઈઝનિંગ થાય, કારણ કે પેઇન્ટની અંદર થોડું ઘણું પ્રમાણમાં લેડ પોઈઝનનો પણ યુઝ થતો હોય છે. પ્રાઇમરી પ્રિવેન્શનનું ઉદાહરણ નથી. જો મેં તમને કહું છે કે આનો ભાઈ પ્રશ્ન આવે જ છે, બધી પરીક્ષામાં આવે. તમને 4 સ્ટેજ કરાયા છે, એના પ્રશ્ન આવે જ છે. જોઈ લો, તમારે 1 માર્ક્સ મેળવી લો તમે. શું આવશે 42 માં 42? પ્રાઇમરી પ્રિવેન્શન નું ઉદાહરણ નથી એવું પૂછેલું છે. પ્રાઇમરી પ્રિવેન્શનમાં શું આવે? સ્વચ્છતા, રસીકરણ, કચરા નિકાલ વ્યવસ્થાપન, નજીકના બરાબર છે, સગામાં લગ્ન કરવા. લગ્ન ચલો, શું આવશે જવાબ? યસ, બરાબર. નજીકના વિવાહમાં લગ્ન કરવા એને શું કહેવાય? બરાબર, તો એને સંગોત્ર વિવાહ કહેવાય. મેં કહું તું તમને, બરાબર. એક જ ગોત્રમાં વિવાહ કરવાના, એક જ ગોત્રમાં વિવાહ કરવાના. અથવા તો જે વ્યક્તિ હોય, બરાબર છે, જેમ કે માન લો કે સિકલ સેલ એનિમિયા હોય તો એની સાથે ના કરાય, એવું પણ મેં તમને કહ્યું હતું. બરાબર, એ પ્રીમોડિયલમાં આવે, પ્રારંભિકમાં આવે, પ્રાથમિકમાં ના આવે. બાકી બધું પ્રાથમિકમાં આવે. જો રસીકરણ કરશો, સ્વચ્છતા જાળવશો તો રોગો નહીં થાય. ઘન કચરાનો, કોઈ પણ કચરાનો નિકાલ કરશો તમને રોગો થશે નહીં. એટલે સાચો જવાબ 42 પ્રશ્નમાં નજીકના લગામાં સગ્ન કરવા, નજીકના સગામાં લગ્ન કરવા, અને એ આવે તમારા પ્રારંભિકમાં આવે, પ્રાથમિકમાં ના આવે, પ્રીમોડિયલમાં આવે. ચલો, ગોટ ઇટ? એટલે 42 માં ડી આન્સર રહેશે. ઝૂનોટિક ડિઝીઝ નું ઉદાહરણ જણાવો. ભાઈ ઝૂનોટિક ડિઝીઝ કોને કહેવાય? યસ, રાઈટ, અલ્પેશ વાઘેલા. 43 43rd ઝૂનોટિક ડિઝીઝ, એન્થ્રેક્સ, સર્પદંશ, ન્યુમોનિયા, કોલેરા. આવી ગયેલો છે પહેલા પ્રશ્ન, પેપર સોલ્યુશનમાં જ આવી ગયેલો છે પ્રશ્ન. ચલો બોલો, સાચો જવાબ શું આવે? 43 માં સર્પદંશ ના આવે. સાપ બાઈટ કરે ને થોડી ઝૂનોટિક ડિઝીઝ કહેવાય, બરાબર. સર્પદંશ ના આવે, એન્થ્રેક્સ આવે. સર્પદંશ આપણે એને રોગની પરિસ્થિતિમાં નથી ગણતા, બરાબર. એક પ્રકારનો એક્સિડન્ટ કહી શકો તમે એને, હે ને, એને એક્સિડન્ટ કહી શકો, બરાબર. તો એન્થ્રેક્સ શું થાય? એન્થ્રેક્સ જે છે એ પ્રાણીઓમાંથી ફેલાય છે. અગાઉ કરાયેલું છે તમને, બરાબર. ચલો, સાચો જવાબ આવશે એન્થ્રેક્સ. ફોમાઇટ બોર્ન ટ્રાન્સમિશન નું ઉદાહરણ આપો. ફોમાઇટ્સ, તમને ફોમાઇટ્સ ખબર હોવી જોઈએ. ફોમાઇટ બોર્ન એટલે ફોમાઇટ કોને કહેવાય? તો જે વ્યક્તિની દર્દીની જે વસ્તુઓ હોય એને બધી ફોમાઇટ્સ કહેવાય. મેં તમને કહ્યું છે કે અન્ન કે પાણી સિવાય, દર્દીનું જ અન્ન કે પાણી સિવાય જે પણ વસ્તુ હોય એને ફોમાઇટ્સ કહેવાય. મોબાઈલ યુઝ કરો ને એવો મોબાઈલ તમે યુઝ કરો, ચેપી હોય તો એને ફોમાઇટ્સ કહેવાય. તો એના દ્વારા કયો રોગ થાય છે? મલેરિયા, ડિફ્થેરિયા, પ્લેગ, સિફિલિસ. મલેરિયા તો ના થાય ભાઈ, કે મોબાઈલ યુઝ કરે મલેરિયા વાળો હું લઈ લઉં તો થાય? ના થાય. પ્લેગ પણ ના થાય. હા, ન્યુમોનિક પ્લેગ હોય તો થાય, પણ અહીંયા સ્પેસિફિક કરેલું નથી. સિફિલિસ એસટીડી ડિઝીઝ છે, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે. એટલે સાચો જવાબ તમારો ડિફ્થેરિયા હવા દ્વારા પણ ફેલાતો હોય છે. ડિફ્થેરિયા હવા દ્વારા ફેલાય ને, ડિફ્થેરિયા. સાચો જવાબ આવશે ઓપ્શન સી. સેનિટેશન બેરિયરમાં બધાનો સમાવેશ થાય છે, બટ એમાં સૌથી અગત્યની બાબત શું છે? ચલો, સેનિટેશન બેરિયરનો સિદ્ધાંત શું છે? કરાયું તમને, સેનિટેશન બેરિયર કરાયેલું છે. ચલો, સેનિટેશન બેરિયરની શરૂઆત શાને થાય છે? એને તમે દૂર કરી દો તો કઈ થાય નહીં. ચલો બોલો. $45. માખીઓનું નિયંત્રણ, સેનિટરી નેપકિન, મચ્છરોનું નિયંત્રણ કે સેનિટરી લેટ્રિન્સ? બરાબર. તમારું જે સેનિટેશન બેરિયર છે એની અંદર બધાની અંદર આપણે જોઈએ છે કે મળથી બચાવવાનું. જો મળ હોય તમારું, આ મળ છે, એ મળ ઉપર માખી બેસશે અને એવી માખી આપણા ત્યાં આવશે તો આપણને રોગો થશે. આ મળ છે, બરાબર છે, આપણે ટોયલેટ્સમાં જઈશું, આપણે હેન્ડ વોશ નહીં કરીએ તો આપણને રોગો થશે. આ મળથી, બરાબર, તમારું પાણી પ્રદૂષિત થશે અને એવું પાણી તમે પીશો તો તમને રોગ થશે. ઇટ મીન્સ બધાની અંદર શું આવે છે? તમારું મળ એટલે ફિસિસ આવે છે. તો અગત્ય એના માટે શું છે? સેનિટરી લેટ્રિન્સ. તમે સેનિટરી લેટ્રિન્સ બનાવો તમારું સેનિટેશન બેરિયર તૂટી જાય, બરાબર. શું તૂટી જાય? સેનિટેશન બેરિયર. તમને રોગો ફેલાય નહીં. સેનિટરી લેટ્રિન્સ જવાબ આવે. સેનિટરી શૌચાલય. ઓકે,
ચલો નેક્સ્ટ જોઈએ 46 સ્પોર બનાવતા બેક્ટેરિયા. બહુ જ વાર મેં તમને ચર્ચા કરી છે. સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા કયા છે, સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા કયા છે. જો આ સેનેટરી સ્પેક્ટરમાં આવા બધા પ્રશ્નો આવે તમારા, બરાબર. ચલો સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા ઘણી વાર કરાય છે તમને, હે ને? યસ, ક્લોસ્ટ્રિડિયા જૂથના મેં તમને કહ્યું છે, ક્લોસ્ટ્રિડિયા જૂથના જે બેક્ટેરિયા છે એ સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા છે. ક્લોસ્ટ્રિડિયમ ટીટોની, ક્લોસ્ટ્રિડિયમ વેલ્સાઈ, ક્લોસ્ટ્રિડિયમ બોચ્યુલિઝમ, ક્લોસ્ટ્રિડિયમ પરફિન્જીસ, એના દ્વારા જેટલા પણ રોગો થાય છે એ પણ કરાવ્યું મેં. અને સ્પોર માટે આપણે શું કરીએ છીએ, ઓટોક્લેવ કરીએ છીએ, એ પણ કરાવ્યું છે તમને. તો ક્લોસ્ટ્રિડિયા જૂથના તમારા સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા છે. ઓવર. એપિડેમિક ટાઇફસ હમણાં જ કરાવ્યું તમને, 2-3 વાર કરાવ્યું એપિડેમિક ટાઇફસ. એક રોગો વખતે પણ કરાવ્યું તમને મેં, એન્ટોમોલોજીમાં પણ કરાવ્યું છે. એપિડેમિક ટાઇફસનું કારણ શું છે? ચલો મેં તમને એવું કહ્યું હતું, એન્ડેમિક ટાઇફસ અને એપિડેમિક ટાઇફસ બે પ્રકારના હોય. એન્ડેમિક ટાઇફસ છે ચાંચડ દ્વારા ફેલાય અને એપિડેમિક ટાઇફસ છે એ જૂ દ્વારા ફેલાય. પણ એની અંદર શું હોય છે? સ્પાયરોગેટ્સ હોય, રેબડોવાયરસ હોય, પ્રજી હોય કે રિકેટ્સિયા હોય? રિકેટ્સિયા હોય. શું હોય? રિકેટ્સિયા. રિકેટ્સિયા મેં તમને કહ્યું, રિકેટ્સિયા બેક્ટેરિયા એક પ્રકારના બેક્ટેરિયા છે, એવું પણ મેં તમને કહ્યું હતું, બરાબર. બેક્ટેરિયા ફોર્મમાં નથી આવતા, બટ આપણે બેક્ટેરિયાની અંદર ગણીએ છીએ, એવું પણ કહ્યું હતું, રિકેટ્સિયા, બરાબર. હવે મેં તમને અલગ અલગ કરાવ્યું હતું, રિકેટ્સિયા પ્રોઝોગી, રિકેટ્સિયા રિકરન્ટિસ, બરાબર. આવું બધું તમને અલગ અલગ કરાવ્યું હતું. તમે જોજો લેક્ચર, હો પ્રશ્ન આવે છે બધા, એમને નથી કરાવવું આપણે બધું. ચલો અમીબાયોસિસની સારવારમાં વપરાતી, અમીબાયોસિસની સારવાર મરડામાં વપરાતી દવા કઈ છે? અમીબાયોસિસ એટલે મરડો. આ પણ કરાયેલો છે પ્રશ્ન તમારા અહીંયા. હાર્ડલી 2-3 પ્રશ્નો છોડીને બધા જ પ્રશ્નો કરાયેલા છે. 2-3 પ્રશ્નો તો આવે પરીક્ષામાં નવા નવા. હવે આપણે ક્યાં 100 માંથી 100 આવે છે, હે ને? ચલો યસ, મરડામાં કઈ દવા વપરાય? બરાબર, મેટ્રોનિડાઝોલ વપરાય. શું વપરાય? મેટ્રોનિડાઝોલ વપરાશે. નેક્સ્ટ જોઈએ, અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે. એન્કાઇલોસ્ટોમા ડિયોડિનાલ. કૃમિ ચલાયા તમારા આગે ના ચાલી ગયા સાહેબ? તો બોલો જવાબ. એન્કાઇલોસ્ટોમા ડિયોડિનાલ. જો તમે જેટલા છે ને જૂના પ્રશ્નો સોલ્વ કરશો ને, હું તમને જે કરાવું એ રીતે તમે કરશો ને, તો તમને બહુ જ ફાયદો થશે. આવનારી પરીક્ષાની અંદર બહુ જ ફાયદો થશે. તો ખાસ એ કરજો તમે, બરાબર. તમે જાતે પણ કરી શકો, બરાબર. હેલ્થ બુસ્ટર પેપર સેટ છે, થોડા ટાઈમમાં એનું નવું એડિશન આવી જશે, તમે બધા મંગાવી શકશો એને, બરાબર. લગભગ 15-20 દિવસમાં નવું એડિશન આવી જશે. એની અંદર બહુ બધા ઓનલાઈનર છે અને ઓલ્ડ પેપર બધા જ છે. અત્યાર સુધીમાં જે લાસ્ટમાં લેવલ પેપર તમારું આઈ ગયા એડિશનનું, બરાબર છે, એના સુધીના બધા પેપર આવી જશે તમારા. ચલો, એન્કાઇલોસ્ટોમા ડિયોડિનાલ તમારું શું છે? હુકવોર્મ. શું છે? હુકવોર્મ. રાઉન્ડ વોર્મ નું નામ શું છે? બોલો ભાઈ, રાઉન્ડ વોર્મ નું બોલો તમે. આજે બોલો જ, બરાબર. બધાને મળશે બુક, બધાને મળશે. અત્યારે આઉટ ઓફ સ્ટોક છે. જ્યારે આવશે હું તમને જાણ કરી દઈશ. તમને સામેથી ખબર પડી જશે, બરાબર. ઘરે તમારું પોસ્ટર આવશે કે આઈ ગઈ બુક. જસ્ટ કિડિંગ, તમને જાણ કરી દઈશ. ચલો બોલો બોલો બોલો. એસ્કેરિસ લુમ્બ્રિકોઇડ્સ. ગુડ, રાઈટ, ગુડ. વિશાલ ઓફિશિયલ, મેહુલ કુમાર. ચલો નેક્સ્ટ તમે જોઈએ, ચલો વીપ વોર્મ નું બોલો. વીપ વોર્મ, વીપ વોર્મ. ચલો એક કોલ અટેન્ડ કરી લો હું, તમે બોલો. ચલો વીપવોર્મ. વીપવોર્મ નું શું નામ છે? વીપવોર્મ ને ચાબુક કૃમિ કહેતા. ચાબુક, ટ્રાઇચોરિસ ટ્રાઇચુરા. ચુરા નીકાળી દો તમારું, બરાબર. તો પછી ટેપવોર્મ. ટેપવોર્મ આપણે પટ્ટીકૃમિ. પટ્ટીકૃમિ બે પ્રકારના, ટીનિયા સુઝેનાટા, ટીનિયા સોલિયમ પ્રકારના હતા. ડિસ્કસ્ડ અબાઉટ ધેમ. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. રાષ્ટ્રીય કૃમિનાશક દિવસે કઈ ગોળી અપાય છે? આ પણ તમને કરાવ્યું છે. કૃમિના કેટલા બધા પ્રશ્નો આવી ગયા જુઓ, બરાબર. 2 પ્રશ્નો આવી ગયા, બરાબર. ચલો રાષ્ટ્રીય કૃમિનાશક દિવસે અપાતી દવા કઈ છે? સરળ છે. યસ, ગુડ, લાઈક ધેટ્સ ગુડ. આલ્બેન્ડાઝોલ આવશે. આલ્બેન્ડાઝોલ કેટલા મિલીગ્રામની ગોળી આવે છે? 400 મિલીગ્રામની ગોળી આવે છે. 400 મિલીગ્રામની ગોળી આવે છે. ગુડ.
તુષારભાઈ બુકની પ્રાઇસ અત્યારે ના ખબર હોય મને, તમને બધું જ જાણ કરી દઈશ. બુક વિશે હવે કોઈ પ્રશ્ન ના પૂછતા, બુક વિશે જયારે આવશે ત્યારે તમને સામેથી હું જાણ કરી દઈશ, બરાબર, જેટલી પણ પ્રાઇસ હશે. ચલો, મચ્છરથી ફેલાતા રોગનું નામ. મચ્છરથી ફેલાતો રોગ કયો છે ભાઈ? બોલો આમાંથી. ટ્યુલેરોમિયા, પ્લેગ, ઇબોલા ફીવર કે યલો ફીવર? ઇટ્સ ઓકે તુષાર પરમાર, ડોન્ટ વરી અબાઉટ ધેટ. ચલો, આનો જવાબ આપો મને. ગુડ એવરીવન, સાચા જવાબ આપી રહ્યા છે તમે બધા. ચલો, સરળ પ્રશ્ન છે જો કે. યસ, યલો ફીવર. યલો ફીવર જે રોગ છે તમને ખબર છે શાનાથી થાય? મચ્છરથી થાય. ટ્યુલેરિમિયા જંગલી સસલા દ્વારા ફેલાતો રોગ છે, જંગલી સસલા દ્વારા ફેલાતો રોગ છે. ઇબોલા, ઇબોલા શાનાથી ફેલાય ભાઈ? ઇબોલા કેશો મને, ઇબોલા શાનાથી ફેલાય? ચલો, ઇબોલા શાનાથી ફેલાય? ચલો, લેટ મી ગીવ આન્સર ફાસ્ટ. ઇબોલા ભૂંડ દ્વારા ના ફેલાય. આમ ફેલાઈ શકે, બટ આપણે તો યાદ રાખવાનું ચામાચીડિયા દ્વારા. કોના દ્વારા? ચામાચીડિયું. સાચો જવાબ ચામાચીડિયું. પ્લેગ, પ્લેગ શાનાથી ફેલાય? તો ચાંચડ દ્વારા ફેલાય છે. ચાંચડ, ચાંચડ ના આપેલું તમે ઉંદર કરી શકો, બરાબર. ચલો, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એડિસ સિવાયના તમામ મચ્છરો કયા સમય, એડિસ જે છે એના સિવાય બીજા બધા મચ્છરો ક્યારે ઘટે છે? તમને ઓપ્શન આપ: પરોઢિયે, મધ્યરાત્રિ, દિવસે, વહેલી રાત્રિના ભાગમાં. ચલો, આ પણ કરાયેલું છે તમારું એનવીબીડીસીબી માં. મેહુલ કુમાર ચામાચીડિયાનો ઇમોજી મોકલે. ચલો, જોય ચામાચીડિયા જોયા કેવા ઊંધા લટકેલા હોય, ડરાવના લાગે આમ જોરદાર, બરાબર. એડિસ સિવાયના તમામ મચ્છરો ક્યારે ઘટે છે? તો સાચો જવાબ આવશે પરોઢિયે ના ઘટે ભાઈ. દિવસે તો, બરાબર, દિવસે તો જવાબ આવે જ નહીં કે એડિસ છે દિવસે ઘટે છે. અહીંયા શું પૂછ્યું છે? એડિસ સિવાયના મચ્છર તો રાત્રે ઘટે, પણ રાત્રે બે ઓપ્શન છે, વહેલી રાત્રિના ભાગમાં કે મધ્યરાત્રિ. તો વહેલી રાત્રિના ભાગમાં, એટલે આપણે સાંજે ફોગિંગ કરતા હોઈએ છીએ. મેં તમને એ પણ કહ્યું, બરાબર. ચલો, 52 માં સી આવશે આઈડીએસપી. આઈડીએસપી નું પૂરું નામ શું છે? બોલો, આઈડીએસપી નું પૂરું નામ. 53 માં આઈડીએસપી. હા, સરળ છે, તમને બધા કેસ પણ કરાયા છે અલગ અલગ. ચલો, આઈડીએસપી, યસ, ઓલમોસ્ટ બધાના રાઈટ છે. સાચો જવાબ આવશે ઇન્ટિગ્રેટેડ ડિઝીઝ સર્વેલન્સ પ્રોગ્રામ. 2005 ની અંદર શરૂઆત થઈ હતી એની, બરાબર. ચલો, સાચો જવાબ આવશે 53 માં ડી. 54 માં ઉંદર કેટલી ઉંમરે જાતીય પુખ્તા પ્રાપ્ત કરે છે? ઉંમર. ચલો, તો એનો એક્ઝેક્ટલી પાકો તો આન્સર મને નથી ખબર, બટ સાચો જવાબ આવવાનો આવશે 3 to 4 years. મેં તમને સામેથી કહી દીધું, 3 થી 4 વર્ષ. 99% એ સાચો જવાબ છે, બરાબર. જો ખોટો હશે તો હું નેક્સ્ટ લેક્ચરમાં કહી દઈશ. સાચો જવાબ 3 to 4 years છે. ચલો, આગળનો પ્રશ્ન જોઈએ. ધંધાકીય ઉપકરણો માટે સાધનોને જંતુરહિત કરવા માટે કયા ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે? ચલો, બોલો. 55 નો જવાબ. આ થોડો નવા પ્રકારનો પ્રશ્ન કહી શકાય. 55 નો જવાબ બોલો. હા, 1975 માં આવે ને આઈસી, બરાબર. જો એક આ પ્રોગ્રામ છે IDSP, બરાબર. પછી ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બરાબર, અથવા તો ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ સર્વિસ, ICDS. આ બંને અલગ અલગ છે ભાઈ, યાદ રાખજો. આ બંને કેવા છે? અલગ અલગ. આઈડીએસપી પૂછે ને તો 2005 આવે, અને ACDS પૂછે ને તો 1975 આવે. ઓકે હેમંત પકવાણા. ચલો, ધંધાકીય ઉપકરણ માટે સાધનો જંતુરહિત કરવા માટે કયા ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે? ગામા રેઝ નો ઉપયોગ કરવામાં આવે છે. શાનો ઉપયોગ કરવામાં આવે છે? ગામા રેઝ નો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? ગામા રેઝ જવાબ આવશે આની અંદર. ચલો, નેક્સ્ટ જોઈએ. ઓપીવી રસી કેવી છે? તો આ પૂછાયેલો પ્રશ્ન છે.
તીવ્રતા ઘટાડેલ જીવંત વિષાણુ ધરાવતી રસી, લાઈવ વેક્સિન છે. ઓકે, ચલો ઇટ્સ ઓકે. ચલો 56 માં ડી. આ પ્રશ્ન તમને બધાને આવડશે. પેન્ટાવેલેન્ટ રસીમાં, પેન્ટાવેલેન્ટ રસી બરાબર છે, બહુ સરળ પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા રોગ સામે રક્ષણ નથી આપતી? ડિપ્થેરિયા, ધનુર, ઉડાંટીયો, રૂબેલા. 57 માં શું આવશે? 57 માં ચલો 55 માં શું આવે? 55 નું પહેલાનો જવાબ કહો. 57 માં શું જવાબ આવશે? બરાબર, તો તમારી જે પેન્ટાવેલેન્ટ રસી છે એ ડિપ્થેરિયા, ધનુર અને પર્ટુસિસ. ડીટીબી તો એ તો આવે જ છે, રૂબેલા નથી આવતો. રૂબેલાની તો આપણે રસી આપતા જ નથી, બરાબર છે, એટલે પેન્ટાવેલેન્ટમાં નથી આપતા. પછી આપણે એમઆર ની અંદર આપીએ છીએ, મીઝલ્સ, રૂબેલા એ રીતે આપીએ છીએ, બરાબર. ચલો 55 પ્રશ્ન. 55 માં સી જવાબ આવશે, ગામા રેસ. ધંધાકીય ઉપયોગ માટે સાધનોનો જંતુરહિત કરવા માટે ગામા રેસ નો ઉપયોગ કરવામાં. કયા પ્રકારના? ગામા રેસ. ચાલો નેક્સ્ટ જોઈએ, ઉરીની રસી. ચલો, ઉરીની રસીની જરૂરિયાત 5000 ની વસ્તી ગણતી વખતે વેસ્ટેજ ફેક્ટર કેટલો ગણવાનો થાય છે? બહુ સરળ પ્રશ્ન છે, મેં તમને વેક્સિનેશનમાં કરાયેલો છે. ચલો 58 માં શું જવાબ આવે? મેં તમને કહ્યું હતું કે 2 જ રસી યાદ રાખવાની છે, બાકી બધાનું સેમ જ છે એવું કહું હતું મેં તમને. એકવાર જોવું હોય તો જોઈ લેજો. યસ, બધાનો સાચો જવાબ છે. આરતી પટેલ તમારો રોંગ આન્સર છે. આરતી પટેલ રોંગ છો તમે. ઓકે, અહીંયા રોંગ છે. ચલો, ઓરીની રસી, ઓરીની માટે જે WMF વેસ્ટેજ મલ્ટિપ્લિકેશન ફેક્ટર આવશે 1.33 આવે. કેટલો આવે? 1.33. મેં તમને એવું કહ્યું હતું, રોટા વાયરસ, પછી ઓરી અને ઓરીની બેનપણી જેઈ, આ બધા માટે કેટલો આવશે? 1.33 એટલો આવશે. પછી આઈ થિંક મેં બીસીજી માટે કહું તો બીસીજી માટે 2 આવશે. બીસીજી માટે કેટલો આવશે? 2. બાકી બધી માટે 1.11. આવું કહ્યું હતું મેં તમને, બરાબર. આવું કહ્યું હતું ને, જોઈ લો લેક્ચરમાં. રસી બરાબર, રસીકરણનો ત્રીજો આપણો જે પાર્ટ 3 છે એની અંદર કરાયેલો છે મેં. ચલો ડન. આગળ જોઈએ, નેક્સ્ટ 59 મો પ્રશ્ન. ઇન્ફ્લુએન્ઝા વાયરસનો કયો પ્રકાર ઝડપથી પોતાના શરીરમાં રચનામાં ફેરફાર કરે છે? તો ઇન્ફ્લુએન્ઝાનો 59 માં એ પ્રકારનો જે વાયરસ છે, ઇન્ફ્લુએન્ઝા રોગ બાકી છે તમારો આખો ચલાવવાનો, બરાબર. ઇન્ફ્લુએન્ઝા રોગ આવશે તો એ જે છે એ પ્રકાર, બરાબર, એ પ્રકારનો જે વાયરસ છે પોતાના બોડીમાં, બરાબર, ખતરનાક રીતે ફેરફાર રાખી દે, બરાબર છે, પોતાના બોડીમાં ચેન્જીસ લાવી દે. ચલો નેક્સ્ટ જોઈએ, ક્ષય અને લેપ્રેસીમાં બંનેમાં વપરાતી દવા કઈ છે? તમને બધાને આવડશે, કરાયેલી છે. ક્ષયમાં પણ વપરાય, એટલે ટીબીમાં પણ વપરાય, લેપ્રેસીમાં પણ વપરાય. એવી દવા કઈ છે? બરાબર. તો 60 માં રિફામ્પિસિન દવા આપણે બંનેમાં આપીએ છીએ. આ પ્રશ્ન તમને નથી પૂછતો, કારણ કે હવે બધા ઘસાઈ ગયેલા પ્રશ્ન છે, બરાબર. સરળ પ્રશ્ન છે, એમાં ટાઈમ વેસ્ટ કરવાની જરૂર છે નહીં. પછી એડ્સની સારવારમાં વપરાતી દવાનું નામ શું છે? આ પણ સરળ પ્રશ્ન છે, પણ તમે જવાબ આપો. ચલો, એડ્સની સારવારમાં વપરાતી દવા 61. ચલો, સાચો જવાબ આવશે નેવરાપિન દવા આપીએ છીએ. ઓકે ડન. ચલો આગળ જોઈએ, ગ્રામ આરોગ્ય સ્વચ્છતા અને પોષણ સમિતિ ઓછામાં ઓછા કેટલા સભ્યોને બનેલી હોય છે? તો જવાબ કહી દઉં છું આનો, બરાબર. ગ્રામ આરોગ્ય સ્વચ્છતા અને પોષણ જે સમિતિ હોય છે એ ઓછામાં ઓછા 15 સભ્યોની બનેલી હોય છે, બરાબર. આના માટે તમારે થોડું, બરાબર, આની અંદર જોવું પડે, પંચાયતી રાજની અંદર જોવું પડે, બરાબર. ગ્રામ પંચાયતની અંદર જવું પડે તો અંદર અલગ અલગ સમિતિ હોય છે. સ્વચ્છતાની સમિતિ એટલે યાદ રાખજો, ઓછામાં ઓછા 15 જેટલા સભ્યો, બરાબર. 15 જેટલા સભ્યો હોય છે, બરાબર. ચલો, યસ. આ રિબાવારિન છે, રિબાવારિન આપણે CCSF માં આપીએ છીએ, ક્રિમિન કોંગો હેમરેજિક ફીવર. ઓસેલ્ટામિવિર છે, બરાબર, ઓસેલ્ટામિવિર શામાં આપીએ છીએ? બરાબર, ઓસેલ્ટામિવિર શામાં આપીએ છીએ? બોલો. બર્ડ ફ્લુ ની અંદર આપણે આપતા હતા, અથવા તો સ્વાઇન ફ્લુ ની અંદર આપતા હતા, જેને ટેમીફ્લુ કહેતા હતા, ટેમીફ્લુ, બરાબર. ચલો આગળ જોઈએ,
જાહેર આરોગ્યની બાબતમાં ભારત સરકારના પ્રમુખ સલાહકાર કોણ છે? ચલો, જાહેર આરોગ્યની બાબતમાં ભારત સરકારના પ્રમુખ સલાહકાર, ભારત સરકારના જે પ્રમુખ સલાહકાર કહેવાય ને કોણ છે? તો કેબિનેટ સેક્રેટરી, સેન્ટ્રલ મિનિસ્ટર, બરાબર છે, જે સેન્ટ્રલ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ હોય, કેન્દ્રીય આરોગ્ય મંત્રી, નેશનલ મેડિકલ કાઉન્સિલ કે ડીજીએચએસ, ડાયરેક્ટર જનરલ, બરાબર, હેલ્થ સર્વિસીસ, ડાયરેક્ટર જનરલ હેલ્થ સર્વિસીસ, બરાબર. તો હમણાં એક વેકેન્સી આવી, તમને ખબર, મેં તમને જાણ કરી હતી, હેલ્થ ઇન્સ્પેક્ટરની વેકેન્સી હતી. તો હેલ્થ ઇન્સ્પેક્ટરની વેકેન્સી આવે ને ડીજીએચએસ મારફતે આવે, એના અંતર્ગત આવે. તો સાચો જવાબ જાહેર આરોગ્યની બાબતો માટે ભારત સરકારના જે પ્રમુખ સલાહકાર છે એ ડીજીએચએસ માં આવે, બરાબર, ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ, યાદ રાખજો, બરાબર. શું જવાબ આવશે? 63 માં સી જવાબ આવશે, સી. વિશ્વ આરોગ્ય સંસ્થાના કુલ કેટલા ભૌગોલિક વિભાગો છે? આ તમને એજન્સી હતી, એજન્સી તમારી, બરાબર છે, હેલ્થ એજન્સી ની અંદર કરાયેલો પ્રશ્ન છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એના કેટલા રિજિયલ, બરાબર, કેટલી રિજિયોનલ ઓફિસ છે, બરાબર, કેટલી ઓફિસ છે રિજિયોનલ ઓફિસ? 64 માં શું આવશે? બોલો, 7, 8, 5 કે 6? ચલો, કેટલી આવે? બોલો. યસ, ગુડ, ધેટ્સ ગુડ. આનો સાચો જવાબ આવશે 6. કેટલો આવશે? 6 આવશે, 6, બરાબર. એમાંથી આપણી જે ભારતમાં જે આવેલી છે, અથવા તો ભારત જેની સાથે જોડાયેલો છે, એ કઈ છે? સાઉથ ઇસ્ટ એશિયા, એ નવી દિલ્હી ખાતે આવેલી છે. ઓકે, ચલો. ગોબી એપ ઝુંબેશ કઈ સંસ્થા ચલાવે છે? આ પણ મેં તમને કહ્યું છે જ્યારે ગોબી ચલાવેલું છે મેં ત્યારે, કે આ ભાઈ આની ફોર્મ્યુલા હતી અને આપણે આ પ્રોગ્રામમાં નાખેલી છે, એવું પણ મેં તમને કહ્યું આ સંસ્થાની ફોર્મ્યુલા. તો ગોબી એપ, બરાબર. તો ગોબી એપ નું બરાબર સાચું યાદ રાખજો કે યુનિસેફ છે. શું છે? યુનિસેફ, યુનિસેફ. ઓકે, ચલો. સિઝેરિયન ઓપરેશન વ્યવસ્થા કયા સરકારી દવાખાનામાં હોવી જોઈએ? બરાબર. આ થોડો કેવું કહેવાય કે વ્યવહારિક પ્રશ્ન કહી શકાય, તમને આવડી જાય એમ એવો પ્રશ્ન છે. પીએચસી લેવલે હોવું જોઈએ, સીએચસી લેવલે હોવી જોઈએ, ઈએચસી લેવલે હોવી જોઈએ, કઈ જગ્યાએ હોવી જોઈએ સિઝેરિયન ઓપરેશનની વ્યવસ્થા? તો આપણે, ચલો, આનો સાચો જવાબ તમે કહી દો મને, શું આવશે? ચલો, આમ તો સિઝેરિયનની વ્યવસ્થા છે ને સીએચસી લેવલે હોય છે, બટ સીએચસી જવાબ નહીં આવે, કેમ કે બધા પ્રકારના સીએચસી લેવલે પણ નથી હોતું, બરાબર, બધી પ્રકારના સીએચસી લેવલે પણ નથી હોતું. એટલે આપણે એવું કહી શકીએ કે સિઝેરિયન ઓપરેશન કરી શકાય, બરાબર. ધારો કે કોઈ માતા બહુ ખરાબ રીતે, બરાબર છે, હાઈ રિસ્ક મધર છે, બરાબર, બહુ હાઈ રિસ્ક મધર છે, તો એને આપણે રિફર કરવાની હોય આગળ. તો એને જે રિફર કરી દવાખાનાનું નામ છે FRU, ફર્સ્ટ રેફરલ યુનિટ. એ પછી તમારું સીએચસી પણ હોઈ શકે અથવા તો યુસીએચસી પણ હોઈ શકે, હે ને? એટલે FRU જવાબ આવે. શું જવાબ આવે? FRU, ફર્સ્ટ રેફરલ યુનિટ, FRU જવાબ આવશે. ઓકે, ચલો, ડન. પાર્ટોગ્રાફનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? ચલો, પાર્ટોગ્રાફનો ઉપયોગ ક્યારે? સગર્ભાવસ્થા દરમિયાન, પ્રસૂતિ દરમિયાન, અનુપ્રસૂતિ દરમિયાન, સિઝેરિયન ઓપરેશનમાં. અનુપ્રસૂતિ એટલે કે પ્રસૂતિ પછી. ફર્સ્ટ રેફરલ યુનિટ તરીકે સીએચસી હોય છે મોટા ભાગે, અથવા તો યુસીએચસી હોય છે. જે આપણે ફર્સ્ટ રેફરલ યુનિટ એટલે શું કે માતાને, ધારો કે કોઈ માતા છે બહુ, માની લો કે જોડિયા બાળકો છે, જોડિયા બાળકો હોય તો તમારે એનું સિઝેરિયન ઓપરેશન કરવું પડે, નોર્મલ ડિલિવરી ના થઈ શકે. તો આપણે શું કરીશું, એને પીએચસી લેવલે થશે નહીં, તો જ્યાં ઓપરેશન થતું હોય ત્યાં આપણે રિફર કરીશું, તો એને ફર્સ્ટ રેફરલ યુનિટ હોસ્પિટલ કહેવાય, FRU. ચલો, તો જે પાર્ટોગ્રાફ છે ને, પાર્ટોગ્રાફની અંદર શું હોય છે? પહેલા તો મેં તમને કહેલું છે એની અંદર શું હોય. તો પાર્ટોગ્રાફની અંદર માતા અને બાળકની દરેક પરિસ્થિતિ હોય છે, કે માતાનું આ રિપોર્ટ કરાવવાનું કેટલું લેવલ કેટલું છે, આ કેટલું છે, લોહી કેટલું છે, હિમોગ્લોબિન કેટલું છે, બધું જ હોય. પછી માતાની અંદર જે બાળક છે, બાળકનો વજન કેટલો છે, કયા મહિને કેટલો વજન થયો એનો, બરાબર, એના અંગોનો પૂરતો વિકાસ થયો છે કે નહીં, સોનોગ્રાફી કરાવો ને ખ્યાલ આવે તમને, બરાબર છે. પછી બાળકની પોઝિશન કયા પ્રકારની છે એ પણ ખ્યાલ આવે. એ બધું જ પ્રસૂતિ સમયે જોવામાં આવે. એના પરથી પછી ડિલિવરી નક્કી થતી હોય છે. પછી જો કોઈ પ્રોબ્લેમ ના હોય તો પછી નોર્મલ ડિલિવરી કરવામાં આવે છે. તો સાચો જવાબ આવશે પ્રસૂતિ દરમિયાન. શું આવશે? પ્રસૂતિ દરમિયાન સાચો જવાબ આવશે. સગર્ભાવસ્થા દરમિયાન નહીં આવે, અનુપ્રસૂતિ દરમિયાન નહીં આવે. સાચો જવાબ આવશે એ. બરાબર, ચલો, ગુડ. આરતી પટેલ. ચલો, બીજા કોઈનો સાચો પડ્યો?
ચલો સરળ પ્રશ્ન છે આ. તંદુરસ્ત બાળકનું જન્મ સમયે વજન ઓછામાં ઓછું કેટલા ગ્રામ હોવું જોઈએ? ચલો તંદુરસ્ત બાળકનું જન્મ સમયે વજન ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ? સી ખોટું છે વિશાલભાઈ. ચલો તમને ખબર છે બરાબર કેટલા ગ્રામ હોવું જોઈએ? વજન પૂછે તો 2.5 કિલો જેટલું હોવું જોઈએ. કિલોમાં પૂછે તો 2.5 કિલો અને ગ્રામમાં પૂછે તો 2500 ગ્રામ હોવું જોઈએ. કઈ નવું છે નહીં આમાં. ચલો ડન. નેક્સ્ટ જોઈએ આપણે 5 વર્ષની વયથી નીચેના બાળકોમાં ક્લિનિકલ ત્રિકોણાકારમાં પ્રતીકમાં ઉપરનો ખૂણો શું દર્શાવે છે? અંડર 5 ક્લિનિક છે એનો લોગો છે. અંડર 5 ક્લિનિક નો લોગો છે એમાં ઉપરના પ્રતીકની અંદર ઉપર ખૂણો છે. ખૂણો શું દર્શાવે છે એ પૂછેલું છે. ગ્રોથ મોનિટરિંગ, રોગના અટકાયતી ઉપાય, આરોગ્ય શિક્ષણ કે બીમારીમાં સારવાર? ચલો બધાને એવું લાગશે બીમારી સારવાર, પણ ખોટો જવાબ છે. કરાવું તમને બરાબર. આ નવા પ્રકારનું અપડેટેડ છે અંડર 5 ક્લિનિક, યાદ રાખજો. નોંધ કરી લેજો બરાબર. આ હવે જે કરાવું છું એ યાર આપણી ફિગર એટલી બધી સારી નહીં આવતી. એક માણસ રાખી દે ફિગર દોરવા માટે. આવું છે કોઈને? ચલો જો આપણે શું ભણીએ છીએ? અંડર 5 ક્લિનિક. અંડર 5 ક્લિનિક. અંડર 5 ક્લિનિક એટલે 5 વર્ષથી નાના જે બાળકો એના માટે સ્પેશિયલ દવાખાના હોય. પહેલા આના માટે કોઈ સ્પેશિયલ દવાખાના નતા, એટલે પછી જનરલ હોસ્પિટલમાં જવું પડે. જનરલ હોસ્પિટલમાં બધા પ્રકારના પેશન્ટ હોય, તો ક્યારેક બાળકને થોડું ઇગ્નોર થવું પડે, એના લીધે મૃત્યુના ચાન્સીસ વધી જતા હતા. પછી નવો કોન્સેપ્ટ આવ્યો કે અંડર 5 ક્લિનિક, કે 5 વર્ષથી નાના બાળકો માટે સ્પેશિયલ હોસ્પિટલ હોય. બરાબર. ચલો બહુ બધા આવું છે બરાબર છે. ઘણા 20,000 માંગે છે યાર. ફિગર દોરવાના 20,000 આવું. ચલો ચલો આગળ જઈએ. તો અહીંયા વચ્ચે શું આવશે? એફપી આવે. એફપી જો કેટલી તકલીફ પડે છે ફિગરમાં, હે ને? એફપી ફેમિલી પ્લાનિંગ. એફપી સાઈડમાં લખું છું. એફપી મીન્સ શું આવશે? ફેમિલી પ્લાનિંગ. चलो 150 रुपया का देगा है? 150 रुपया देगा. चलो 150 रुपया देगा. चलो जस्ट किडिंग. બરાબર. હું ડ્રો કરી લઉં છું તમને સમજાવી. ડોન્ટ વરી અબાઉટ ધેટ. એક મિનિટ. હા બધાની કમેન્ટ વાંચવા દો મને. શું કમેન્ટ છે તમારા બધાની? ચલો આગળ જઈએ. ચલો ફેમિલી પ્લાનિંગ. બરાબર. ફેમિલી પ્લાનિંગ એટલે તમારું શું આવશે? કુટુંબ નિયોજન. બરાબર. અહીંયા ઉપર આવે ને, ઉપર બરાબર, કેર ઇન ઇલનેસ. કેર ઇન ઇલનેસ એટલે બીમારીમાં દેખભાળ. બીમારીમાં દેખભાળ અથવા તો સારવાર તમે કહી શકો. બીમારીમાં સારવાર તમે કહી શકો. બીમારીમાં સારવાર લખજો અહીંયા. બીમારીમાં બરાબર સારવાર લખી દઉં છું. બરાબર. નવા પ્રકારનું છે, યાદ રાખજો ભાઈ. આ અંડર 5 બરાબર. અહીંયા તમારું આવશે ઇમ્યુનાઇઝેશન. ઇમ્યુનાઇઝેશન એટલે તમને ખબર છે શું કહેવાય? રસીકરણ. ઇમ્યુનાઇઝેશન એટલે શું થાય? રસીકરણ કહેવાય. થઈ જશે હા, બધી સગવડ થઈ જશે. ચલો ગુડ વિશાલ ઓફિશિયલ. આગળ જોઈએ. ફરીથી કરજો, મારી રીડ કરજો એવું લખ્યું છે ઉપર જતી રહી. હવે ફરીથી કરો તમે કોમેન્ટ્સ. ચલો અહીંયા આવશે તમારું ન્યુટ્રિશન. યોગ્ય પોષણ. એડેક્વેટ ન્યુટ્રિશન કહેવાય એને. ચલો ફરીથી અંડર 5 ક્લિનિક છે એમાં ઉપર સૌથી ઉપર શું આવશે? જે ઉપરનો ત્રિકોણ છે એમાં ઉપરના ત્રિકોણની અંદર બીમારીમાં દેખભાળ આવે તો સારવાર આવે. વચ્ચેનું જે ઊંધું ત્રિકોણ છે ફેમિલી પ્લાનિંગ આવે. બહુ વાર પૂછાયેલું છે ઊંધા ત્રિકોણનું. અને જે સાઈડમાં છે આ બાજુમાં
બરાબર છે, આ તમારી ડાબી બાજુ કહેવાય. બરાબર, ડાબી બાજુનો ત્રિકોણ છે, બરાબર, ત્યાં આવશે ઇમ્યુનાઇઝેશન. જમણી બાજુનો ત્રિકોણ છે, જમણી બાજુનો ત્રિકોણ, બરાબર. 2 મિનિટ વેઇટ કરશો, બરાબર, હું ચેન્જ કરી દઉં. વેઇટ. ચલો યાદ. હવે જોઈએ કે અંડરફાયર ક્લિનિક છે, એનો જે ત્રિકોણ છે, ત્રિકોણ જે છે એનો લોગો છે, એની ચર્ચા કરીએ. તો વચ્ચોવચ્ચ તમારું ફેમિલી પ્લાનિંગ છે. શું છે? વચ્ચોવચ્ચ તમારું ફેમિલી પ્લાનિંગ છે. પછી ફેમિલી પ્લાનિંગની એક્ઝેક્ટલી ડાબી બાજુમાં ઇમ્યુનાઇઝેશન છે, એની જમણી બાજુમાં પોષણ છે, પોષણ, એડેક્વેટ ન્યુટ્રિશન, બરાબર, યોગ્ય પોષણ છે. અને સૌથી ઉપરની બાજુમાં જે ત્રિકોણ છે એમાં કેવું? બીમારીની દેખભાળ. વચ્ચે તમારું ફેમિલી પ્લાનિંગ આવી ગયું, આ બાજુ તમારું ઇમ્યુનાઇઝેશન આવી ગયું, આ બાજુ તમારું એડેક્વેટ ન્યુટ્રિશન આવી ગયું, પોષણ આવી ગયું, અને ઉપરની તરફ તમારી બીમારીની દેખભાળ. અને અહીંયાનો જે ટોચનો ભાગ છે, ટોચનો ભાગ, એ આવશે તમારું હેલ્થ એજ્યુકેશન. શું આવશે? હેલ્થ એજ્યુકેશન. હેલ્થ એજ્યુકેશન આપશો તો આ બધું થઈ શકશે, એના સિવાય કઈ થઈ શકે નહીં. એટલે ટોચનો જે ભાગ છે એ હેલ્થ એજ્યુકેશન, એટલે કે આરોગ્ય શિક્ષણ, બરાબર, આરોગ્ય શિક્ષણ હોય તમારું. ક્લિયર? ચલો ચલો ડન. નોટ ડાઉન કરી લેજો ભાઈ, તમે જ્યાં ત્યાં કરતા હોય ત્યાં કરી લેજો. ચલો, આ નવા પ્રકારનું છે, નવા પ્રકારનું તમે નોટ ડાઉન કરી લેજો. જૂનું મેં તમને કરાયેલું છે. ઓકે, ચલો ડન. ઊંધા ત્રિકોણમાં ફેમિલી પ્લાનિંગમાં શું આવે? કુટુંબ નિયોજન ભણાયેલું છે મેં, હરીશી પાગી, બરાબર. ઇટ્સ ઓકે, ચલો, ધેટ્સ ગુડ. ચલો, IMNCI નો પ્રોગ્રામ ચલાવ્યો છે તમારે 2005 ની અંદર કાર્યક્રમ આવ્યો હતો, ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ચાઇલ્ડહુડ ઓફ ન્યુનેટલ ઇલનેસ, એવું નામ છે એનું. જો અહીંયા નામ ક્યાં છે એવું IMNCI નું? ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ ન્યુનેટલ ચાઇલ્ડહુડ ઇલનેસ, ક્યાં છે એવું? ઇન્સેન્ટિવ નહીં આવે, ઇન્ટિગ્રેટેડ આ છે, ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ ન્યુનેટલ એન્ડ ચાઇલ્ડહુડ ઇલનેસ, આટલું આવશે, બરાબર. ન્યુનેટલ એન્ડ ચાઇલ્ડહુડ ઇલનેસ. ચલો ક્લિયર. 70 માં શું આવશે તમારો? બી જવાબ આવશે. જો અહીંયા ખાલી છે ને, અહીંયા ન્યુનેટલ ની જગ્યાએ ન્યૂબોર્ન કરી દીધું છે, તો તમે થોડી બી મિસ્ટેક કરો તો ખોટું પડે તમારું, બરાબર. અને અહીંયા ચાઇલ્ડહુડ ની જગ્યાએ ચિલ્ડ્રન છે, એટલે જો તમને કદાચ આ ભૂલી જાવ તો અહીંયા યાદ હોવું જોઈએ તમને ચાઇલ્ડહુડ આવેલું છે. ઓકે, ચલો ક્લિયર. નેક્સ્ટ જોઈએ, બરાબર. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર. 71 થી આપણે બાકીના જે 150 પ્રશ્ન છે આવતીકાલે કરીશું. ઓકે, ઇંગ્લિશનું હતું એટલે થોડા પ્રશ્નો વાર લાગી તમને. બાકીના જે પ્રશ્નો છે આપણે આવતીકાલે કરીશું. ચલો, આ તમને કરાવી દો કે જન્મ મરણ નોંધણી 75 સુધી કરી દે, 75 સુધી કરી લઈએ. જન્મ મરણ નોંધણી અધિનિયમ ક્યારે આવ્યો હતો? બાકીના 75 કાલે જોઈશું. જન્મ મરણ જે નોંધણી છે એ 1969 માં આવ્યું, બધાને ખબર છે, ચલાયેલો છે તમારો, બરાબર. પછી નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ, નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ ક્યારે આવ્યો હતો? નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ ક્યારે આવ્યો હતો? બરાબર. દેવરાજસિંહ, પ્રવીણસિંહ મને મેસેજ કરજો. યસ, રાઈટ.
1987 માં આપેલું, બરાબર. 74મો પ્રશ્ન છે, આ તમારો એક એએમસી ની અંદર એક ટોપિક હતો, એસડીજી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. એની અંદર કુલ તમને ગોલ્સ આપેલા છે WHO દ્વારા. એ WHO ના જે ગોલ્સ છે એને આપણે પૂરા કરવાના હોય છે. તો 2030 સુધીમાં લાંબા ગાળાના વિકાસ લક્ષ્યાંકો કેટલા, એમાંથી કેટલા તમારા સ્વાસ્થ્ય સંબંધિત છે? તમારા જે કુલ લક્ષ્યાંક છે એમાંથી કેટલા સ્વાસ્થ્ય સંબંધી છે, બરાબર? તો કુલ લક્ષ્યાંકો તમારા 17 છે અને 17 સ્વાસ્થ્ય સંબંધી છે, બરાબર. સાચો જવાબ આવશે તમારો 73માં ડી. ચલો આપણે એક પેલા જો તમને એપિડેમિક સેનિટેશન એક્ટ કરાયા છે એમાંથી 3 પ્રશ્નો તમારા આવી ગયા એક્ટના. ચલો, ભારતમાં એપિડેમિક ડિઝીઝ એક્ટ કઈ સાલથી અમલમાં આવેલો છે? એપિડેમિક ડિઝીઝ એક્ટ બહુ વાર પ્રશ્ન પૂછાયો છે, 1897, 1897, બરાબર. આ કરંટ નું પણ છે અને આપણે વારંવાર આવ્યું જ છે, બરાબર છે. મેં તમને કહેલું જ છે, એએમસી વખતે કહું હતું આના વિશે. ચલો, 74માં આ કરંટ નું તો રહેશે જ, કારણ કે દર વર્ષેના ગોલ હોય છે, દર વર્ષેના ટાર્ગેટ હોય છે આના, હે ને? એટલા માટે દર વર્ષે એસડીજી તો તમારે ભણવાનું રહેશે જ, ક્યાંક ને ક્યાંક ન્યૂઝપેપરમાં આવતું રહેશે. 74, ભારતમાં એપિડેમિક ડિઝીઝ એક્ટ કઈ સાલથી અમલમાં આવેલો છે? 1897. 1897 ક્યાં છે? આરે. ચલો, સ્વચ્છ ભારત અભિયાન તમારું એસબીએમ ચાલેલું છે, હે ને? સ્વચ્છ ભારત અભિયાન કયા મંત્રાલય દ્વારા લોન્ચ કર્યું? તો સ્વચ્છ ભારત અભિયાન તમને પૂછે તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આવશે, બરાબર છે, એ આવશે. બટ અહીંયા શું પૂછ્યું છે? આ પ્રશ્ન જવાબ નથી કરાવ્યો તમને. સ્વચ્છ ભારત અભિયાન ગ્રામીણ પૂછેલું. શું પૂછેલું છે? ગ્રામીણ. તો ગ્રામીણ જે રૂરલ છે, રૂરલ એ કોના દ્વારા ચાલિતું ભાઈ? બરાબર છે, રૂરલ. તો મેં તમને કહ્યું હતું પીવાના પાણીનું જે મંત્રાલય છે એ પેયજળ મંત્રાલય, પીવાના પાણી અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા ગ્રામીણમાં ચલાવવામાં આવે છે. ચલો, ક્લિયર? અને શું કહેવાય, જે શહેરમાં ચાલે છે ને એ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ અંતર્ગત ચાલે છે, યાદ રાખજો. અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ અંતર્ગત આ બંને કરાયેલું છે, આરોગ્ય પર્યાવરણ કલ્યાણ મંત્રાલય નહીં, અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, યાદ રાખજો. શહેરમાં જે આમ મિશન ચાલે છે, બરાબર, સ્વચ્છ ભારત અભિયાન, એ અર્બન ડેવલપમેન્ટ આવશે, બરાબર. અને શું કહેવાય, ગ્રામીણમાં પૂછે તો પીવાના પાણીનું સ્વચ્છતા. આઈએમસી વખતે મેં તમને કરાવ્યું હતું એસબીએમ, એ પણ બરાબર છે અહીંયા. ચલો, 74માં એ જવાબ આવે, 1897. ઓકે નિલેશભાઈ? નિલેશભાઈ 74માં 1897, 1897 આવશે. ક્લિયર? તો 75 પ્રશ્નો સોલ્વ કર્યા છે, બાકીના કાલે સોલ્વ કરીશું. ઓકે, ત્યાં સુધી મળીએ. બાય બાય, થેન્ક યુ and welcome you. Chalo, see you, God bless you.